ચાલો મિત્રો, કરંટ અફેરની આપણી ગામ ગપાટા સિરીઝ એપિસોડ નંબર 34માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ને. હા, આજે થોડુંક ગળાની અંદર ખીંચ છે હે ને, તો થોડુંક ક્યારેક ક્યારેક અવાજ આમ તેમ થાય તો થોડુંક જે છે તમે એડજસ્ટ કરજો હે ને. કારણ કે આ એક તો ઋતુ સંધિ કાળ ચાલે છે હે ને, ઋતુ જે છે બદલાઈ રહી છે. આવા સમયમાં આપણા શરીરની અંદર બની શકે બેક્ટેરિયા જે છે ગ્રો થયા હોય, એના કારણે લોચા થયા હોય, તો થોડુંક જે છે અવાજ ખખડ ખખડ થાય તો બહુ ચિંતા નહીં કરતા, થોડું જે છે સમજવામાં વધારે ફોકસ આપજો, બરાબર ને. ચાલો, તો આજના આપણા સેશનની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ પર ડિસ્કશન કરવાનું છે, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પહેલા પ્રશ્નથી વિધિવત રીતના આપણે શું કરીએ, શરૂઆત. અને ચાલો, સરસ મજાનો પહેલો પ્રશ્ન છે. ભારતની અંદર ઘણા વર્ષો પછી ભારતની પહેલી વ્યાપક આતંકવાદ વિરોધી નીતિ જે છે એનું નામ શું છે? બરાબર, વ્યાપક નીતિ છે તો ઘણા બધા પહેલુને આની અંદર જે છે ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવ્યા છે. તો ચારમાંથી કઈ જે છે ભારતની આતંકવાદ વિરોધી પોલિસીનું નામ છે? પોલિસી શું કરવા બનાવવામાં આવે, ધ્યાનથી સમજો. ઘણા લોકોના ખબર પડતી, પોલિસી જે છે ને સરકારનો ઈરાદો જાહેર કરે કે આગળના વર્ષોમાં સરકાર જે છે કઈ રીતના કામ કરશે, તો સિટીઝન્સને ખબર પડે કે ગવર્મેન્ટની નીતિ શું છે. તો પોલિસી જાહેર કરવી એક સારી પ્રથા છે. આમ તો ઘણા બધા ટૂલ છે. ફોર એક્ઝામ્પલ, પોલિસી છે હે ને, પછી સરકાર જે છે કામ કરવા માટે લો ડિક્લેર કરે, લો આવે એટલે કે કાનૂન આવે, પછી જે છે હે ને એ કાનૂન ઉપર એના રૂલ્સ બને. શું બને? રૂલ્સ બને. એવું કહેવાય છે કે કાનૂન પાસ કરવાથી કાનૂન લાગુ નથી થતો, કાનૂન લાગુ કરવા માટે તમારે એના એક એક સેક્શનના રૂલ્સ બનાવવા પડે. તો પોલિસી છે, લોસ છે, રૂલ્સ છે, આ ત્રણ શબ્દો ધ્યાનથી સમજો. આ ત્રણે ત્રણ જે છે વિષ્ણુની એક્શન છે. બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી વિષ્ણુની એક્શન છે. આ લોકો આ મારફતે લોકોને સંદેશ આપે કે અમે આ રીતના કાર્ય કરવાના છે. તો આતંકવાદને અટકાવવા માટે જે છે એક પહેલી આતંકવાદ વિરોધી વ્યાપક પોલિસી, એનું નામ તમારે કહેવાનું છે. ચલો, તો ભારતની અંદર આ પોલિસીનું નામ છે પ્રહાર. પ્રહાર નામ આપવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જે છે આ પોલિસી જે છે બહાર પાડવામાં આવી છે. આ પોલિસીની અંદર એમણે વાત કરી છે કે કઈ રીતના આતંકવાદની ડેફિનેશન નક્કી થશે. આતંકવાદ ક્યાં ગણાશે? જમીન ઉપર, પછી પાણીની અંદર, હવામાં. તો કઈ કઈ એક્શન જે છે આતંકવાદ ગણાશે? તો આ પોલિસીમાં એવું લખ્યું છે કે આતંકવાદી પ્રવૃત્તિ ત્રણેયમાંથી કોઈ પણ જગ્યા પર હોઈ શકે. એવું જરૂર નથી કરી જમીન ઉપર જ આતંકવાદ હોય. કોઈ બી સબમરીન છે, ભારતની નજીક આવી ગઈ હે ને, અને ત્યાં જે છે એને અટક કર્યો, આતંકવાદી પ્રવૃત્તિ જ છે. તો ત્રણેય દિશાને, ત્રણેય જગ્યાને જે છે આવરી લે છે. પહેલી વખત પોલિસીમાં એવું કીધું છે કે ડિજિટલી કોઈ ધમકી આપે એને પણ આતંકવાદ માનવામાં આવશે. તમને કોઈ સાયબર ફ્રોડમાં ધમકી આપે છે કે આટલા પૈસા ભર દે નહીં તો તારું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, તમને ડરાવે છે, તો ખાસ કરીને તમને ખબર તો હમણાં ડિજિટલ અરેસ્ટ ચાલે છે ખૂબ હે ને. આ ડિજિટલ અરેસ્ટથી બચવું જરૂરી છે. હા, તો અલ્ટિમેટલી આને પણ એક પ્રકારે આતંકવાદની કેટેગરીમાં મૂકી દીધું છે. તો હવે એની પર અલગથી એક્શન લેવાશે. કારણ કે સામે આજે હરામખોર એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ જે છે એ કયા લેવલની છે તમે વિચારો ને. એક રિટાયર્ડ માણસ હોય, બિચારો જિંદગીનું જીવન શાંતિ જીવતો હોય, એને પેલા ડિજિટલ અરેસ્ટની અંદર અને બરાબરનો એને મૂર્ખ બનાવી અને એના પૈસા જે છે ચાઉ કરી લેવામાં આવે છે. હવે કેમ એને જીવન જીવવું અને પૈસા પાછા ન આવ્યા? તો મેં ઘણી વખત જોયું છે કે બેંક વાળા જે છે બહુ જાગૃત હોય, ક્યારેક ક્યારેક પેલો એફડી તોડાવવા આવે. રિટાયર્ડ કર્મચારી પેલા ગઠિયાઓને પૈસા આપવા માટે બેંકની અંદર એફડી તોડાવે, ત્યારે બેંકના મેનેજરોને સૂચના આપી છે આરબીઆઈ કે જો કોઈ મોટી એફડી તોડવા આવી રહ્યું છે તો પ્લીઝ એના કારણોની ચેક કરો કે કેમ અચાનક આ માણસ આટલા વર્ષ પછી પોતાની એફડી તોડવા આવ્યો છે. તો આ બધાને આતંકવાદ ગણવામાં આવશે. તો હવે પોલિસીની અંદર ત્રણ શબ્દો પર ધ્યાન આપ્યું છે. પહેલી ઈચ્છા તો આપણી એ જ હોવી જોઈએ કે આતંકવાદ ફેલાય જ નહીં, એટલે કે પ્રિવેન્શન. આતંકવાદ આવવો જ ન જોઈએ. જો આતંકવાદી પ્રવૃત્તિ ભારતમાં થાય છે તો કોર્ડિનેશન હોવું જોઈએ, અલગ અલગ સંસ્થાઓ વચ્ચે કોર્ડિનેશન હોવું જોઈએ. અને કઈ રીતના આપણે આતંકવાદને ટેકલ કરીએ છીએ, આપણો રિસ્પોન્સ કેવો છે, એનું મિકેનિઝમ પણ આની અંદર સમજાવવામાં આવ્યું છે કે સૌથી પહેલા કોણ એક્શન લેશે. માની લ્યો કે આપણા ગુજરાતની અંદર વડોદરામાં જે છે એક બહુ મોટો ધમાકો થયો, તો કોણ પહેલું રિસ્પોન્સ પહેલું કોણ આપશે? આ બધા વિશે એક ચર્ચા જે છે પોલિસીના ડોક્યુમેન્ટની અંદર તમને જોવા મળે છે. હવે આની અંદર ટોટલ 7 પિલર ઉપર ચર્ચા કરવામાં આવી. આપણે વાત કરી લઈએ. પહેલો પિલર છે હુમલાનું નિવારણ. મતલબ કે આપણે એવા આપણા સુરક્ષા દળોને અદ્યતન શસ્ત્રોથી તૈનાત કરશું કે આ આતંકવાદીઓ હુમલા કરવાનું વિચારી જ ન શકે. પ્રતિભાવ આપણો એકદમ ઝડપી હશે. બીજો પિલર છે ઝડપી પ્રતિભાવ. ખાસ કરીને આમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ જે છે
કોઈ પણ રાજ્યની સૌથી પહેલા રિસ્પોન્સ આપશે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિમાં. એવું નહીં કે પોલીસ રાહ જોવે કે ભાઈ NSG ના કમાન્ડો આવે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ આવે અને પછી એક્શન. એવું નહીં, પોલીસ પહેલા આવશે. ક્ષમતા નિર્માણ કરવામાં આવશે. જેટલી પણ આપણી સુરક્ષા એજન્સી છે, છે, IB છે, બધાને આધુનિક બનાવવામાં આવશે. એના લોકોને તાલીમ આપવામાં આવશે. 3 નવા કાયદાને પણ આની અંદર જોડવામાં આવશે કે જેથી વધારેમાં વધારે આતંકવાદીઓને સજા થાય. ક્યારેક ક્યારેક એ લોકો પુરાવાના અભાવે છૂટે છે, તો એટલા માટે 3 કાનૂનને એની અંદર સંશોધન કરશે અથવા તેનો અમલ જે છે એ અલગ રીતના કરશે. તો પહેલો કાનૂન છે ભારતીય ન્યાય સંહિતા. આમ તો જૂનું નામ હતું IPC, ઇન્ડિયન પિનલ કોડ. હવે નામ પડી ગયું છે ઇન્ડિયન જસ્ટિસ કોડ 2023માં. આનો ઉપયોગ કરવામાં આવશે. પછી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. પહેલા આનું નામ હતું ક્રિમિનલ પ્રોસિજર કોડ, કે કોઈ ક્રિમિનલ જ્યારે કેસ બને છે તો એમાં કઈ પ્રોસિજર અપનાવવાની, કયા રીતના જે છે આખો કેસ કરવાનો આખો એક સંહિતા છે, એક કાનૂન છે. જેમ કે હવે નવું નામ આપી દીધું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ભારતીય નાગરિકોની સુરક્ષા માટે છે, બરાબર ને. તો અને ત્રીજો જે છે ભારતીય પુરાવા અધિનિયમ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 2023, જેમાં કયા કાનૂન મતલબ કેવા ફોજદારી અને ક્રિમિનલ મતલબ ગુના જે હોય એમાં કેવા પ્રકારના પુરાવા આપવાના હોય, કયા પુરાવા માન્ય રહેશે, કયા નહીં માન્ય રહે, આ બધી વાત આની અંદર લખી છે. તો આ ત્રણેયનું સંકલન કરી આતંકવાદીઓ વિરુદ્ધ જે છે કાર્ય કરવામાં આવશે. હવે ખાસ કરીને જે કટ્ટરપંથીઓ છે, બરાબર, ધાર્મિક ઉન્માદ ફેલાવવાળા છે, એની પર બી કાર્યવાહી કરવામાં આવશે. અને ઇન્ટરનેશનલ પ્રયાસ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ સંસ્થાઓનું દબાણ, જેમ કે પાકિસ્તાન જો આ રીતના ગતિવિધિ કરે છે તો ઇન્ટરનેશનલી પ્રેશર આપણે નાખશું, એવું આપણે પોલિસીમાં જ લખી દીધું છે. અને વ્યાપક સામાજિક પ્રયાસ, આની અંદર ખાસ કરીને પોલિસીમાં એક વસ્તુ લખી છે કે આપણે NGO ની મદદ લેશું અને એવી જે પણ નાગરિક સંસ્થા હોય, જેને સિવિલ ઓર્ગેનાઇઝેશન જેને કહેવાય છે, આ બધી સંસ્થાઓની મદદથી આ જે પણ આતંકવાદીઓ, એમાં હવે 2 પ્રકારના આતંકવાદીઓ છે. એમાં પહેલી કેટેગરી એવી કીધી છે કે એવા નોર્મલ વ્યક્તિ કે જે થોડું કેવું કે સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં કે ફેસબુકમાં એવી કોઈ ઇન્ફોર્મેશનના કોન્ટેક્ટમાં આવ્યો જે ખૂબ ઉન્માદ ફેલાવવાળી છે, ISIS ના કોન્ટેક્ટમાં આવી ગયો અને થોડો જે છે એ ઉગ્રવાદી બની ગયો અને એની ઈચ્છા છે કે ભારતમાં કંઈક અટેક કરવો છે. આવા કેસીસની અંદર આ જે વ્યક્તિ જે ઉગ્ર બની ગયો છે તો એનું કન્સલ્ટેશન કરીએ, આપણે એનું કાઉન્સિલિંગ કરીએ. ચાલો કાઉન્સિલિંગ કરીએ, NGO ના માધ્યમથી સુધરી જાય કે ભાઈ રહેવા દે. અને જો કોઈ વ્યક્તિ જે છે અઘરો નીકળો તો એની પર લીગલ કાર્યવાહી થશે, બરાબર. તો અહીંયા સામાજિક સંસ્થાઓની પણ મદદ લેવાની વાત જે છે કરવામાં આવી છે. અને પ્રયત્ન આપણે એ કરવાનો છે કે ભારતની અંદર આતંકવાદી વિચારધારા ફેલાય જ નહીં, બરાબર. લોકો કાનૂનને સમજે, લોકો આ વસ્તુને ખ્યાલ રાખે કે જન્નત નથી મળતી, હે ને, આ બધામાં જન્નત નથી મળતી. ખ્યાલ આવે છે ને? હા. તો આ પણ છે. બીજું આની અંદર વાત કરી છે જેલ સુધાર માટે, બરાબર. માની લો કે કારણ કે એવું જોવા મળ્યું છે કે જે વ્યક્તિ જેલની અંદર બંધ છે અને પછી અમુક સજા કાપીને નીકળે છે તો એ પણ આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાય છે. તો અહીંયા જેલની અંદર જ અલગ અલગ, તમે છે આર્ટ ઓફ લિવિંગ છે, ઈશા ફાઉન્ડેશન છે, બધા લોકોને કનેક્ટ કરી જેલમાં જ સુધારણા આંદોલન. કોઈ વ્યક્તિને બગડવું નથી હોતું, એની આસપાસ સર્કમસ્ટાન્સીસ એવા સર્જાય છે કે આતંકવાદી બની જાય છે, ખરું ને. તો એ આપણે એનો રિસોર્સ અટકાવવાનો છે. અને એ પણ આમાં કીધું છે કે ઉગ્રવાદનું મેઇન રીઝન શું છે, ક્યાંથી ઉગ્રવાદ જે છે ચાલુ થઈ રહ્યો છે, એના રૂટ કોઝ સુધી પહોંચવા માટે ભારત સરકાર શું કરશે, પ્રયત્ન કરશે. તો પ્રહાર પોલિસીમાં એક આટલી વાત છે. બીજું, આ નીતિ કેમ જરૂરી છે? ભાઈ, સરહદ પાર આતંકવાદ જે છે ખૂબ વધી રહ્યો છે. પાકિસ્તાન મેઇન છે. સાયબર વોરફેર, મેં હમણાં જ કીધું કે સાયબર યુદ્ધને પણ એક આતંકવાદી પ્રવૃત્તિ જ ગણી લેવામાં આવી છે. પહેલી વખત આવું થયું છે. અને હવે જે નવી ઉભરતી સનરાઈઝ ટેકનોલોજી છે, ડ્રોન છે, રોબોટિક્સ છે, આનો ઉપયોગ પણ આતંકવાદી, ખાસ કરીને આપણી જે વેસ્ટર્ન બોર્ડર છે અને પાકિસ્તાન સાથે, આની અંદર આ જ ખેલ છે. પછી ઓર્ગેનાઇઝ ક્રાઇમ, ઓર્ગેનાઇઝ ગુનો કરી. હવે આ લોકો શું કરે તમને સમજાવું. એક નાનું એવું સંગઠન બનાવે, એની અંદર 20-50 માણસોને ભરતી કરે. પછી આ લોકોને ટાસ્ક સોંપવામાં આવે. શું ટાસ્ક સોંપવામાં આવે કે તમારે એક મોટો હુમલો કરવો છે તો એના માટે આપણે ફંડ એકત્રિત કરવું પડશે, ભંડોળ એકત્રિત કરવું પડશે. અને આમ કરીને નાની નાની ચોરી ચપાટી કરે, કોઈના ઘરે ડકેતી નાખે, અથવા કોઈને લૂંટે, અથવા કોઈ એવા જે સમાન વિચારધારા ધરાવતા એને ફોન કરે, કોઈ બિઝનેસમેન હોય, હને, તો આવા લોકોને બી ફેરવે, એનું મગજ ફેરવે અને ભંડોળ ભેગું કરે. એને કહેવાય ટેરર ફાઇનાન્સ અથવા તો ફંડિંગ કહેવાય. ફંડિંગની જરૂર પડે ને, પછી આ ફંડિંગની મદદથી જે છે અલગ અલગ બોમ્બ જે છે, વેપન જે છે, આ બધું બનાવવામાં આવે. અને પછી જે છે એનો ઉપયોગ તમે જુઓ ને, આજે અલ ફલા યુનિવર્સિટી હતી, અલ ફલા યુનિવર્સિટી, કે જે બેઝિકલી દિલ્હી
જે હમણાં બોમ્બ બ્લાસ્ટ થયો એનું જે આખું ષડયંત્ર ઘરાણું, એની અંદર પેલી જે બેન હતી એને આ જ કર્યું હતું. એને ટેરર ફાઇનાન્સનું કામ સોંપવામાં આવ્યું હતું કે તારે પૈસા ભેગા કરવાના છે. ને એને જે છે અલગ અલગ દુબઈ છે, પાકિસ્તાન છે, બધાની જગ્યા પર જઈ અને ફાઇનાન્સ જે છે ભેગું કર્યું હતું. તો ફાઇનાન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ બધી વસ્તુ અટકાવી. જો આતંકવાદી તો દર વખતે એનું પોતાનું કામ કરશે, એ તો એની આતંકવાદીને તો ક્યારેક ક્યારેક સફળતા મળવાની છે, પણ સુરક્ષા એજન્સીઓ પર એટલું દબાણ હોય કે દરેક વખતે સફળ થવાનું હોય છે. આતંકવાદી તો એક વખત સફળ થઈ જાય તેનું કામ થઈ જાય, પણ સુરક્ષા એજન્સીઓને તો દર વખતે સફળ થવાનું હોય છે. ખ્યાલ આવ્યો ને? તો કોઈ પણ પ્રકારની ધાક ધમકી પણ આતંકવાદી કૃત્ય ગણવામાં આવશે. તમને ખબર ને, હમણાં સ્કૂલોની અંદર આ સીબીએસઈ ની એક્ઝામ લેવાય છે તો ઘણા છોકરા આ રીતની શું લે, ખોટી અફવા ફેલાવે કે બોમ્બ છે. તો આ પણ એક પ્રકારની આતંકવાદી કૃત્ય ગણીને પછી એનું નાનો છોકરો તો કન્સલ્ટેશન કરવામાં આવે અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં મોકલવામાં આવે, પણ એની પર એક્શન લેવામાં આવશે. ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. આની અંદર પ્રહારની અંદર બે વાત કીધી છે કે બે પ્રકારના ખતરા હોય છે, એને કેટેગરાઇઝ કરવામાં આવ્યા છે. એક તો જે પરંપરાગત ખતરા હોય છે અને બીજા જે છે બિન પરંપરાગત. હું એમ કહું કે વેપન સાથે પાકિસ્તાનના જે અમુક આઈએસઆઈએસ ના એજન્ટ ભારતમાં ઘૂસે છે એ તો વર્ષોથી ચાલે, પરંપરા છે, આ લોકો કરે જ છે. દાણ ચોરી કરે, સ્મગલિંગ કરે ગોલ્ડનું હાથે, એના દ્વારા જે છે ફાઇનાન્સ ફંડિંગ કરે. આ તો બધા આતંકવાદના મોડ છે. બિન પરંપરાગતમાં આ વખતે શું નવું આવ્યું છે તો સાયબર હુમલા પણ એડ થયું છે, કટ્ટરપંથીકરણ પણ એડ થયું છે, ક્રિપ્ટો કરન્સી દ્વારા બી ફાઇનાન્સ કરવામાં આવે છે. ક્રિપ્ટો કરન્સી જે છે ને ડિસેન્ટ્રલાઇઝ લેજર કહેવાય છે, એની પર સરકારનો કંટ્રોલ નથી હોતો. એના દીકરાઓ એક્ટિવિટી કરવા માટે જે છે બેઝિકલી ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરતા હોય છે. આની અંદર એક વાત ખૂબ સરસ કીધી કે આતંકવાદનો કોઈ રિલિજિયન હોતો નથી. એક વખત શાહરૂખ ખાનનો ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો અને પૂછવામાં આવ્યું કે ભાઈ એવું કેમ હોય છે કે દરેક આતંકવાદી પ્રવૃત્તિમાં મુસ્લિમ જ હોય છે? તો શાહરૂખ ખાને બહુ સરસ જવાબ આપ્યો કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી હોતા. એ વાત સાચી છે કે મોટા ભાગના આતંકવાદી મુસ્લિમ હોય છે, પણ એનો મતલબ એવો નથી સમજવાનો કે દરેક મુસ્લિમ શું હોય, આતંકવાદી હોય. અહીંયા પણ આ વાતને ક્લિયર કટ સરકારે કીધી છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી, જાતિ નથી, કોઈ રાષ્ટ્રીયતા પણ નથી. એવું બની શકે કે પર્ટિક્યુલર રિલિજન કે પર્ટિક્યુલર ધર્મ કે પર્ટિક્યુલર આપણા જ દેશના લોકો ઘરના નખોદ વાળે એવું પણ હોઈ શકે. બરાબર ને? તમે જુઓ ને, અલ-ફલાહ યુનિવર્સિટીને ભારત સરકાર દ્વારા ફંડિંગ પણ આપવામાં આવ્યું હતું. એ યુનિવર્સિટી કે જેનો સંચાલક ઉપર કેટલા બધા આરોપ છે, છતાં એને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને આપણું જે માઇનોરિટી મિનિસ્ટ્રી છે એમાંથી ફંડિંગ મળી ગયું હતું. કઈ રીતના પોસિબલ થાય તમે વિચારો? આપણું મંત્રાલય જેને ફંડિંગ આપી રહ્યું છે, જેમાં આખું આખો પ્લોટ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, જેનો મેઇન વ્યક્તિ જે છે એ 5-6 વખત પાકિસ્તાન જઈને આવે છે, ઘણી બધી વખત એને જેલમાં ધકેલવામાં આવે છે, છતાં યુનિવર્સિટી ધમધમાટ ચાલતી હતી. આપણા કેપિટલથી નજીક હરિયાણામાં ચાલતી હતી ને આટલું મોટું ષડયંત્ર કરી નાખ્યું છે ને. સો ધેટ ઇઝ વોટ. તો ક્યાં કોણ અંદરનો વ્યક્તિ જે છે સંડોવાયેલો છે, હે ને? આમ તો પેલું એકાદ પિક્ચરની અંદર હમણાં જે એક મૂવી આવ્યું હતું આપણા રણબીર સિંહનું, હે ને, એની અંદર પેલો કે છે, હા, આપણો અજીત દોવલનું જે એક્ટિંગ ને રોલ ભૂમિકા ભજવી હતી એ, બરાબર, એ શું કહે છે કે ભારતીયો કો સબસે જ્યાદા ખતરા ભારતીયો છે. આવું એવો ડાયલોગ વાપરો છે ને. તો એને તો આ સમજવા જેવું છે. તો કોઈ રાષ્ટ્રીયતા પણ હોતી નથી. હું રાષ્ટ્રીયતાની વાત કરી રહ્યો છું. તો દરેક વ્યક્તિ જે માનવતાના વિરુદ્ધમાં છે એ આતંકવાદી છે. બરાબર ને? ચલો, આ ઉપરાંત આની અંદર એ પણ જોવામાં આવ્યું છે કે કઈ મેથડને ટેરર ફંડિંગ માટે યુઝ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યુઝ થાય કે ધર્મના નામે દાન મંગાવવામાં આવે, પછી આ પૈસાનો ઉપયોગ ટેરર માટે થાય. પછી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન યુઝ કરવામાં આવે. તમે આજે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસને ધ્યાનથી જુઓ તો આની અંદર ટેલિગ્રામનો યુઝ થયો છે, વોટ્સએપનો યુઝ થયો છે, અને પછી એક વેબર કરીને એપ્લિકેશન હતી એનો યુઝ થયો છે. કે આ એવી એપ્લિકેશનો છે કે જે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ કરે છે. બે વ્યક્તિ વચ્ચે શું વાતચીત થાય છે ખબર પડતી નથી. ડાર્ક વેબ જે છે એનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની અંદર એક ડાર્ક વેબ હોય છે કે જે સરકારની પહોંચથી બહાર હોય. આમાં કેવું છે કે એનો તમને બધાને ખબર હોય તો તમે ગૂગલ ક્રોમ જે છે એની અંદર જ્યારે પેલું સર્ચ બાર હોય એમ આપણે ગૂગલ લખીએ એટલે આપણે ગૂગલની વેબસાઇટ ખોલી જાય. ખરેખર છે ને એ એક ડોમેન નેમ હોય, એમાં ખરેખર આવું 192.98.3.4 આ એનું એડ્રેસ હોય. માની લો ગૂગલનું, માની લઈએ આપણે થોડી વાર માટે કે ગૂગલનું એડ્રેસ આ છે, બરાબર ને? હવે આ જ રીતના જો તમને એવું કોઈક એડ્રેસ ફિઝિકલી કોઈ સપ્લાય કરે કે ભાઈ તમે એક કામ કરો, તમે છે ને 168.4.5.9 ઉપર એન્ટર મારશો ને
એટલે અમારી એક એવું નેટવર્ક ખુલશે કે જે સરકારની પહોંચની બહાર છે. પણ ત્યાં તમારે જે ડ્રગ્સનો ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. આને ડાર્ક વેબ કહેવાય. પછી વાત છે ક્રિપ્ટો સંપત્તિ. ક્રિપ્ટો કરન્સીમાં જે એસેટ રાખવામાં આવે એનો ઉપયોગ પણ ટેરર ફાઇનાન્સ માટે તો બધી જ મેથડ છે. પછી સીબીઆરએન ધમકીઓ, એ પણ એક ખતરો છે. માની લો એ રાસાયણથી હુમલો કરી શકે, જૈવિક હથિયારો વાપરી શકે, કોરોના બોરોના ફેલાવે, એ પણ એક પ્રકારનું આતંકવાદી કૃત્ય જ કહેવાશે. રેડિયોલોજીકલ અને હુમલો કરે, ન્યુક્લિયર અથવા તો એવા પદાર્થ જેમ કે પ્લુટોનિયમ છે, યુરેનિયમ છે, એની મદદથી પરમાણુ સામગ્રી જે છે અલ્ટિમેટલી ન્યુક્લિયર બોમ્બ જ બનાવી દઈને હુમલો કરી નાખે, બધી જ જે છે અલ્ટિમેટલી આતંકવાદી કૃત્ય ગણવામાં આવશે. તો આ બધી વાત જે છે પ્રહારની અંદર લખી છે. ભારતની પહેલી નીતિનું નામ શું છે? આતંકવાદી વિરોધી નીતિનું નામ શું છે? પ્રહાર છે. બરાબર ને? સમજ પડી ગઈ? ચાલો આગળ વધીએ. બાફટા 2026માં મણિપુરી ભાષાની કઈ ફિલ્મને શ્રેષ્ઠ બાળકો અને કુટુંબ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? બરાબર, ચલો તો આની અંદરથી કઈ મણિપુરી ફિલ્મને બાફટા 2026 જે લંડનમાં યોજાઈ ગયો એનો એવોર્ડ મળ્યો છે? સરસ મજાનું પિક્ચર છે, એક બાળક ઉપર છે. આ બાળક જે છે ને એ ખાસ કરીને આ પિક્ચરની અંદર મણિપુર અને મ્યાનમારની જે બોર્ડર છે એનાથી લાગેલા ગામની અંદર એની સાથે જે ઘટનાઓ બને છે એના ઉપર આખું આ પિક્ચર છે. અને આ પિક્ચરનું નામ છે બુંગ. બુંગ નામ છે. તો જોઈએ આ પિક્ચરને એવોર્ડ મળ્યો છે. અને બહુ મોટી વાત એ છે, આ પિક્ચરને એવોર્ડ મળ્યો ને મને તો નવાઈ અને મને આનંદ એ થયો કે આપણા ભારતની રિજિયોનલ ફિલ્મને પહેલા તો એવોર્ડ મળ્યો છે. કેવી ફિલ્મ? હું તમને સમજાવું. રિજિયોનલ ફિલ્મ એકદમ મણિપુરની લોકલ લેંગ્વેજ ફિલ્મને એવોર્ડ મળ્યો છે. તો હા, તો હવે અહીંયા સમજો, આ જે શ્રેષ્ઠ બાળકો અને કુટુંબ વાળી જે કેટેગરી હતી, આ કેટેગરીની અંદર અન્ય કયા પિક્ચર હતા ખબર? એકનું નામ છે ઝુટોપિયા 2. તમને ખબર નથી કે ઝુટોપિયા 2 જે છે એનિમેશનની દુનિયાનું શ્રેષ્ઠ પિક્ચર હતું જે ડિઝનીએ બનાવ્યું છે. આ ડિઝની જે કંપની છે, ડિઝનીની અંતર એક પેરેન્ટ કંપની છે બેઝિકલી પિક્સાર. શું નામ છે એનું? પિક્સાર. તમે કદાચ પિક્ચર જોતા હોય એનિમેટેડ તો તમને આઈડિયા હશે. આ એ જ કંપની કે જે એપલના માલિક સ્ટીવ જોબ્સે બનાવી હતી જ્યારે એને પોતાની જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મતલબ એપલના માલિક સ્ટીવ જોબ્સને એપલ કંપનીમાંથી જ કાઢી મૂકવામાં આવ્યો હતો. અને પછી જ્યારે નવરાશની પડવામાં હતો ત્યારે સ્ટીવ જોબ્સે પિક્સાર નામની એનિમેશન કંપની બનાવી હતી. પણ પછી એપલ કંપનીને પોતાની ભૂલ સમજાય છે, સ્ટીવ જોબ્સને પાછો લે છે, પણ આ પિક્સાર કંપની ડિઝનીને વેચી નાખવામાં આવે છે. ડિઝની અને પિક્સાર બંને ભેગા થઈ અફલાતૂન એનિમેશન મૂવી બનાવે છે. હે ને? ખાસ કરીને ઝુટોપિયા કરીને પિક્ચર છે. પછી એક પિક્ચર, જો તમારે આમ તમે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ હોવ અને તમારે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવી હોય તો એક પિક્ચરનું નામ તમને સજેસ્ટ કરું, જોજો ક્યારેક, ઇનસાઇડ આઉટ. આ બધા કાર્ટૂનના મૂવી નથી હોતા ભાઈ, આ બનાવવા પાછળ ખતરનાક દિમાગ લગાવેલું હોય છે. બેસ્ટ મૂવી છે ઇનસાઇડ આઉટનો પહેલો ભાગ. આ ઉપરાંત ડિઝની પિક્સારનું એક ઓર મૂવી છે, આઈ થિંક નામ છે એટર્નલ્સ. એ પણ ખૂબ સરસ છે. હે ને? બ્રહ્માંડનું અંતિમ સત્ય સુધી તમને લઈ જાય, બહુ ડેપ્થ સુધી તમને વસ્તુને સમજાવે. આવા બધા પિક્ચરોને સાઈડમાં રાખીને બોંગ જે છે એને બાફટા એવોર્ડ જીતી લીધો. સો ધેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી. હે ને? ચાલો હવે સમજીએ. બોંગ ભારત માટે એક ઐતિહાસિક જે છે મણિપુર ભાષાની ફિલ્મ છે. આ કેટેગરીમાં એવોર્ડ મળ્યો. ડાયરેક્ટર કોણ છે? લક્ષ્મી પ્રિયા દેવી. હા, લક્ષ્મી પ્રિયા દેવી જે છે એમના શું છે? ડાયરેક્ટર છે. અને એના પ્રોડ્યુસર કોણ છે? અચ્છા, આ તમારા ફેમસ અને ફેવરિટ પ્રોડ્યુસર છે. એનું નામ છે રિતેશ સિધવાની. રિતેશ સિધવાની. તમે રિતેશ સિધવાનીનું નામ કદાચ સાંભળ્યું નથી સાંભળ્યું. એને એટલા સરસ પિક્ચરો બનાવ્યા છે, એટલા સરસ, તમે મજા જ આવ્યા કરે જોવાની. જો તમને આર્ટ સિનેમામાં ઇન્ટરેસ્ટ હોય ને તો તમને આ પિક્ચર ગમશે. ફોર એક્ઝામ્પલ, એક પિક્ચર જે હમણાં આવ્યું હતું 120 બહાદુર. હે ને? ભારત અને ચાઇના વચ્ચે જે 1962 ની અંદર વોર થઈ હતી એની અંદર 120 જે જવાનો હતા જે આખી બોર્ડરની રક્ષા કરે છે. અને રેઝાંગલા કરીને જે ઘાટ હતો ત્યાં બેઝિકલી આખી લડાઈ લડાણી હતી. એની પર આખું આ પિક્ચર છે. એમાં બી રિતેશ સિધવાની પ્રોડ્યુસર છે. પછી ખાસ કરીને તમે આ પિક્ચર જોજો, સુપર બોયઝ ઓફ માલેગાંવ. અદ્ભુત પિક્ચર છે. આની અંદર માલેગાંવના બધા છોકરાઓ ભેગા થઈને, એ હાવ લુખ્ખેશ હોય, એમાં પડી જેની પાસે પૈસા ને હાવ લુખ્ખેશ હોય, પણ ભેગા થઈને નક્કી કરે છે કે આપણે એક મૂવી ડાયરેક્ટ કરીએ, પિક્ચર ડાયરેક્ટ કરીએ, જેટલા બી લોકલ રિસોર્સ અવેલેબલ છે એના માધ્યમથી. અને પછી એક પિક્ચર બનાવે છે, એનું રેકોર્ડ કરે છે, પોતાની એક નાની એવી પેલું કહેવાય ને રેસ્ટોરન્ટની અંદર આમ સરસ મજાની ખુરશીઓ ગોઠવીને પિક્ચરનો પેલો શો બહાર પાડે છે. ધીરે ધીરે અંદર ડખા થાય છે. અને આ બધા દેખામાં જે માનવતા, જે દોસ્તી, જે મિત્રતા, બધાનો જે ભાવ પ્રગટ થાય છે,
ગજબ પિક્ચર છે ભાઈ, હે ને? તો સુપર. અને પાછું મેઇન ઇમ્પોર્ટન્ટ વાત, ધીસ ઇઝ ધ રિયલ સ્ટોરી પર છે, બરાબર? હા, એ ભાઈ જે છે એનું હમણાં ડેથ પણ થઈ ગઈ, એની પર પિક્ચર. ફુકરે અભી ગજબ મૂવી છે ને. હા, તો રિતેશ સિદ્ધવાની ઇઝ લાઈક યુનિક, અને ફરહાન અખ્તર, આ બંને જે છે એને ભેગા થઈને પિક્ચરનું પ્રોડક્શન કર્યું છે. તો બુંગ પિક્ચરનું નામ છે. બાપ્ટા વિશે માની ચલો, બાપ્ટા BAFTA, તો બ્રિટિશ એકેડમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ. આમ તો લંડન યુકે ની અંદર એક રોયલ ફેસ્ટિવલ હોલ નામની જગ્યા છે, ત્યાં બેઝિકલી એવોર્ડનું વિતરણ કરવામાં આવે છે. 1947માં બાફ્ટાની શરૂઆત થઈ હતી. લંડન એનું હેડક્વાર્ટર છે. અને 2026ની શ્રેષ્ઠ ફિલ્મ બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં કઈ પિક્ચર છે? તો વન બેટલ આફ્ટર અનધર, આણે એવોર્ડ જીત્યો છે. તો બે પિક્ચર, એક તો બુંગ અને બીજું છે વન બેટલ આફ્ટર અનધર. ચલો, અહીંયા આપણે બુંગ જે છે રાઈટ આન્સર રહેશે. ભારત સાથે કનેક્ટ છે તો યાદ રાખવાનું છે. વનજીવી દીદી પહેલ જે છે કયા વાઘ અભયારણ્યમાં શરૂ કરવામાં આવી છે? વનજીવી દીદી, બરાબર? હા, વાઘને બચાવવા છે. વન્ય જીવનને બચાવવા માટે વન્યજીવન જ્યાં રહેતા હોય એની આસપાસના લોકોની અંદર સમજ પેદા કરવી ખૂબ જરૂરી છે. ગીર નેશનલ પાર્કની અંદર સિંહોની સંખ્યા આટલી બધી વધી, એની પાછળ ગીરની અંદર રહેતા નેહડાના આપણા જે ભરવાડ કમ્યુનિટીના લોકો છે એ રિસ્પોન્સિબલ છે. આ લોકો જે છે એવું કહેતા હોય છે કે હાવજ એટલે સિંહ, ડાલા મથ્થો જેને કહેવાય, મોટા માથાવાળો સિંહ. તો કે ડાલા મથ્થો તો અમારા ભેંડાને લઈ જાય, અમારા ભેંસને લઈ જાય, પણ એ એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ, એનું કામ કરે. આટલી નિખાલસતાથી જવાબ આપે કે એના ભેંસનું બચ્ચું ને જ્યારે સિંહ લઈ જાય તો પણ એને અંદરથી એવું નથી થતું, સિંહ પ્રત્યે ગુસ્સો નથી આવતો. આટલા એ લોકો પર્યાવરણ સાથે જોડાયેલા છે. તો જ્યારે કમ્યુનિટી જે છે એ વન્યજીવ સાથે જોડાયેલી હોય ને, તો એ જગ્યા ઉપર વન્યજીવોનું સંરક્ષણ જે છે સારામાં સારું થઈ શકે. તો એમને સમજાવવા માટે, એને એક્સપ્લેન કરવા માટે એવા વ્યક્તિ હોવા જોઈએ જે ભણેલ ગણેલ હોય. એટલા માટે વનજીવી દીદી પહેલ જે છે તાજેતરમાં ઝારખંડની અંદર આવેલું પલામુ ટાઈગર અભયારણ્યની અંદર શરૂ કરવામાં આવી છે. તો પલામુ વાઘ અભયારણ્યની અંદર આ વસ્તુ શરૂ થઈ. ઝારખંડમાં અભયારણ્ય આવ્યું છે, ટાઈગર રિઝર્વ છે બેઝિકલી. આ સમુદાય સંચાલિત સંરક્ષણ કાર્યક્રમ છે. વાઘને બચાવવાનો છે, પણ કમ્યુનિટીની મદદથી બચાવવાનો છે. આની અંદર 17 ગામડાઓને પસંદ કરવામાં આવે છે, બેઝિકલી ટાઈગર રિઝર્વની અંદર આવે છે. અને એની અંદર દરેક ગામમાંથી 18 એજ્યુકેટેડ મહિલા કે જે કોલેજ ભણેલી હોય, અનુસ્નાતક કર્યું હોય, ડિપ્લોમા કર્યું, ટૂંકમાં ભણેલી ગણેલી દીકરીઓ હોય, આને સિલેક્ટ કરી, આને પહેલા ટ્રેનિંગ આપી અને આને ઉપાધિ આપવામાં આવશે વનજીવી દીદી. નોમિનલ 5-6 હજાર રૂપિયા જેવું કંઈક જે છે અમાઉન્ટ પણ આપવામાં આવે, જેથી એને કામ કરવાની પ્રેરણા જે છે મળ્યા કરે. હવે આને શું કરવાનું છે? તો આ જગ્યા ઉપર શિકાર, વન નાબૂદી અટકાવવું, આ બધા કાર્યો જે છે અહીંયા કરવાના રહેશે. બરાબર ને? તો આ રીતના ભાઈ આ કાર્યક્રમ ચાલુ થયો છે. ભારતમાં વાઘ વિશે વાત કરીએ તો ભારતમાં ટોટલ ટાઈગર રિઝર્વ કેટલા છે? તો 58 ભારતના ટોટલ શું છે? ટાઈગર રિઝર્વ. એમાં 58મો ટાઈગર રિઝર્વ જે છેલ્લે બન્યો 2025નો ટાઈગર રિઝર્વ 2025ના વર્ષમાં ઘોષિત કરવામાં આવ્યો, એનું નામ છે માધવ ટાઈગર રિઝર્વ, જે મધ્યપ્રદેશમાં છે. બરાબર? ચાલો, ભારતમાં આ ટાઈગર રિઝર્વ, કોઈ એરિયાને ટાઈગર રિઝર્વ ઘોષિત કરવો હોય તો એના માટે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત બરાબર કોઈ જગ્યાને ઘોષિત કરી શકાય. પ્રોજેક્ટ ટાઈગર ઇન્દિરા ગાંધી ચાલુ કરાવે છે 1 એપ્રિલ 1973 ના રોજ. બીજું એક આખો પ્રોગ્રામ થયો કે વિશ્વના એવા 13 દેશ હતા કે જેની અંદર વાઘ જોવા મળતા હતા. રશિયા છે, ભારત છે, નેપાળ છે, ઘણા બધા 13 આવા દેશો હતા. અને આ 13 દેશોએ એક પ્રકારની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા એવી લીધી હતી કે 2022 સુધીમાં આપણે બધા દેશ ભેગા થઈને પ્રતિજ્ઞા કરીએ કે 2022 સુધીમાં જે છે આપણે આપણા વાઘની સંખ્યા જે છે બમણી કરી દેવાની છે. 200 વાઘ હોય તો 400 કરી દેવાના, 400 હોય તો 800 કરી દેવાના. બરાબર? તો એની અંદર ભારત જે છે, એકમાત્ર ભારત અને નેપાળ, આમ તો બે, પણ આમાં ભારત જે છે એવો દેશ બન્યો કે જેને ટાર્ગેટ પહેલા જ પોતાના વાઘની સંખ્યા શું કરી દીધી? બમણી કરી દીધી. તો આ આખું જે કન્વેન્શન થયું હતું એ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં થયું હતું. નામ આવ્યું સેન્ટ પીટર્સબર્ગ ટાર્ગેટ, TX2, ટાઈગર મલ્ટીપ્લાય બાય 2. ટાઈગરની સંખ્યા બમણી કરી દેવાની થાય છે. બરાબર ને? તો ભારતે તો 2022 પહેલા જ જે છે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું.
ચલો હું તમને એક પ્રશ્ન પૂછું, આમ તો ખબર હશે નહીં, બહુ જૂનું કરંટ અફેર છે, બરાબર. તો આ કરંટ અફેરમાં એવો પ્રશ્ન છે કે ભારતે જ્યારે આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી, ભારતે ડેડલાઇન પહેલા જ પોતાના વાઘની સંખ્યા જે છે બમણી કરી દીધી. તો એટલા માટે ભારતના કયા ટાઈગર રિઝર્વ જે છે એને એવોર્ડ આપવામાં આવ્યો હતો, બરાબર. તો એ કયો ટાઈગર રિઝર્વ છે? તો એનું નામ છે પીલીભીત. પીલીભીત ટાઈગર રિઝર્વ, પીલીભીત વાઘ આરક્ષણ અથવા તો આરક્ષિત ક્ષેત્ર, બરાબર. ચાલો, તો આ એવોર્ડ જે છે પીલીભીત ટાઈગર રિઝર્વને આપવામાં આવ્યો હતો. તમારે કહેવાનું છે કે પીલીભીત ટાઈગર રિઝર્વ ભારતની અંદર કયા રાજ્યની અંદર આવેલું છે, બરાબર. આટલું તો કહી શકો ને. ચાલો, ક્યાં આવેલું છે ભાઈ પીલીભીત ટાઈગર રિઝર્વ? કોમેન્ટ સેક્શનમાં લખો, કોમેન્ટ સેક્શનમાં લખો. ચાલો ચાલો ચાલો, ફટાફટ ફટાફટ. કેટલા લોકોને ખબર છે? હા, પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં હતું? ઉત્તર પ્રદેશમાં છે. ક્યાં છે? યુપીમાં છે, બરાબર ને. ચાલો, જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જીમ કોર્બેટ નેશનલ પાર્ક, એમાં પણ વાઘની કહાની છે, હે ને. એક વાઘીણ, એક વાઘણ એવી હતી, ઘણા બધા લોકોને મારતી હતી. ફાઇનલી જીમ કોર્બેટે હે ને એની હત્યા કરી હતી, એટલે જીમ કોર્બેટ નામનો નેશનલ પાર્ક બને છે. ક્યાં છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક? આ છે ઉત્તરાખંડમાં છે. ક્યાં છે? ઉત્તરાખંડ, બરાબર. ચલો, તો આ વાઘ વિશેની બધી કહાની છે. 1973માં જ્યારે ઇન્દિરા ગાંધીએ પ્રોજેક્ટ ટાઈગર ચાલુ કર્યો હતો, તો એની ઈચ્છા હતી કે આપણા રોયલ બેંગાલ ટાઈગર જે છે એને આપણે બચાવવાના છે, જેને એશિયન ટાઈગર પણ કહેવામાં આવે છે. ચલો, તો પલામુ ટાઈગર રિઝર્વ ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. ભારતની પ્રથમ ક્વોન્ટમ વેલી કયા શહેરમાં વિકસાવવામાં આવી રહી છે? ક્વોન્ટમ વેલી. પેલા સાદી ભાષામાં સમજજો. સમગ્ર દુનિયાને તમે જે આંખોથી ઓબ્ઝર્વ કરો છો, તો એ દુનિયાનું જે બંધારણ તમે સમજો છો, આ કેટલા ગ્રહો છે, પ્લેનેટ, આ બધું જે સમજીએ એને કહેવાય છે ક્લાસિકલ ફિઝિક્સ. એને શું કહેવાય? ક્લાસિકલ ફિઝિક્સ. તો ક્લાસિકલ ફિઝિક્સમાં નરી આંખે દેખાતા જે પણ ભૌતિક પદાર્થો છે એનું અધ્યયન કરવામાં આવે છે. તો પહેલી શરૂઆત જે છે ક્લાસિકલ ફિઝિક્સની થઈ હશે. પછી જ્યારે ધીરે ધીરે ખબર પડી કે આ બધા પદાર્થો શેના બનેલા છે, તો આપણે સૂક્ષ્મ વિચારવાનું ચાલુ કર્યું કે માની લો આ પેન જે છે, તો પેન શેની બનેલી છે? તો કે નાના નાના મોલેક્યુલ્સની બનેલી હશે. કારણ કે ખબર કઈ રીતના પડે? આને ટુકડા કરો તો નાના નાના ટુકડામાં શું થાય? ડિવાઈડ થાય. તો કોમન વસ્તુ છે. પણ એને ઓર ડિવાઈડ કરું, નાના નાના ટુકડા કરતો જ જાવ, તો છેલ્લો નાનો કણ કયો હતો? એ દુનિયા કેવી હશે? આવા વિચાર જે છે એને એ 18મી સદી, આમ તો 18th સેન્ચુરી અને 19th સેન્ચુરીથી થવાના ચાલુ થયા. એટલે ક્લાસિકલ ફિઝિક્સમાંથી એક નવી બ્રાન્ચ છૂટી પડી, જેને કહેવાય છે ક્વોન્ટમ ફિઝિક્સ. કયું ફિઝિક્સ? ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ ફિઝિક્સનો અર્થ એવો થાય કે જેની અંદર પદાર્થના મૂળભૂત કણ, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ ઉપરાંત ઓર આગળ વધીએ તો તમને જો ખબર હોય તો ક્વાર્ક, અહીંયા સુધી જે છે ગોડ પાર્ટિકલ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે. અને આશ્ચર્યજનક રીતના તમને નવાઈ લાગશે કે જે નિયમ ક્લાસિકલ ફિઝિક્સમાં છે એ નિયમ ક્વોન્ટમ ફિઝિક્સમાં નથી. હું એમ કહું કે આ પેન જે છે આને હું અહીંયા ઉપરથી છોડું તો આ પેન ધબાક દઈને નીચે પડશે, કારણ કે ક્લાસિકલ ફિઝિક્સમાં એક વૈજ્ઞાનિક થાય, એનું નામ હતું હે ને આઇઝેક ન્યૂટન. કોણ થયા? આઇઝેક ન્યૂટન. આઇઝેક ન્યૂટનના જે 3 નિયમો છે એ નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુ જે છે એને હું અહીંયાથી છોડીશ તો એ ક્યાં જશે? નીચે જશે. ગુરુત્વાકર્ષણ બળ, એક ફોર્સ લાગે. તો નિયમ પ્રમાણે કામ કરે છે. પણ હું એમ કહું કે આ જ પેનના એટલા બધા 1,00,000 ટુકડા કરી નાખું, પછી એક નાનો એવો ટુકડો લઉં, એટલો સૂક્ષ્મ ટુકડો, પછી એને હવામાં છોડું અથવા સ્પેસમાં છોડું. ચાલો, હવા તો તમને કદાચ ફ્રિક્શનને કારણે લાગે, પણ સ્પેસમાં છોડું તો શું આની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે? તો આશ્ચર્યજનક રીતના આની પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, હે ને. તો અહીંયા જે છે કુદરત પોતાના અલગ નિયમોથી ચાલે છે. આ નિયમો અલગ છે. આ જે સામાન્ય દુનિયાના નિયમો પ્રમાણે આ દુનિયા કામ કરતી નથી. હું એમ કહું કે ગોલ્ડનો પાર્ટ, એક ગોલ્ડનું બિસ્કિટ આપણે લઈએ, સોનાનું એક આખું બિસ્કિટ લઈએ તો આપણને પીળા રંગનું દેખાય. ઓકે, આ જ ગોલ્ડને તમે એકદમ નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ કરી નાખો, બરાબર, ને પછી એને એક સોલ્યુશનની અંદર નાખો તો એનો રંગ જે છે લીલો થઈ જાય, અથવા કેસરી થાય, અથવા પીળો થઈ જાય. અલગ અલગ કલર જે છે દેખાવા મળે. કલર બદલાઈ ગયા, ભૌતિક પ્રોપર્ટી જે છે ક્લાસિકલ ફિઝિક્સમાંથી ક્વોન્ટમ ફિઝિક્સમાં જાઓ એટલે બદલાઈ જાય.
ક્વોન્ટમ ફિઝિક્સમાં તમને ખબર હોય તો નેનો ટેકનોલોજી નામની બ્રાન્ચ છે. કઈ છે? નેનો ટેકનોલોજી. એ ક્વોન્ટમ ફિઝિક્સની બ્રાન્ચ. તો આવા સૂક્ષ્મ કણોનો અભ્યાસ તો વિશ્વની અંદર એક તો થયા હતા મેક્સ પ્લાન્ક. આ બહુ નવીન બ્રાન્ચ છે, હમણાં જ તાજેતરમાં વિકસિત થઈને. હજી આની પર અત્યારે પણ સંશોધન ચાલી રહ્યું છે કે આના નિયમો કઈ રીતના કામ કરે છે. મેક્સ પ્લાન્ક આવ્યા, પછી બહુ જ ફેમસ ક્વોન્ટમ ફિઝિક્સનો જે મહાન વૈજ્ઞાનિક હોય તેનું નામ છે હે ને આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આ પણ ક્વોન્ટમ મિકેનિક. તો આ બધા એવા હતા કે જે સૂક્ષ્મ વિચારતા હતા, બરાબર ને. તો અહીંયાથી આ કોન્સેપ્ટ આવ્યો છે. હવે મારે એ તમને તો ક્વોન્ટમ શબ્દ ખબર પડી, પહેલા ક્વોન્ટમ શબ્દ તો ભારતની જેમ સિલિકોન વેલી આપણે બેંગ્લોરને ઓળખીએ છીએ, એમ ક્વોન્ટમ વેલી જે છે કયા શહેરમાં વિકસાવવામાં આવી રહી છે. તો તાજેતરમાં આંધ્રપ્રદેશ કે જેની આગામી રાજધાની અત્યારે તો ભૂતિયા રાજધાની છે અમરાવતીને આગળ જઈને ભારતની પ્રથમ ક્વોન્ટમ વેલી જે છે બનાવવાનું પ્લાનિંગ પૂરેપૂરું ચાલી રહ્યું છે. તો અમરાવતી બનશે ક્વોન્ટમ વેલી. આની અંદર આગામી પેઢીના કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. નેક્સ્ટ જનરેશનના ક્વોન્ટમ કમ્પ્યુટર અહીંયા રાખવામાં આવશે. કોણ લઈ આવશે આ ક્વોન્ટમ કમ્પ્યુટર? તેનું નામ છે આઈબીએમ. આઈબીએમ એક અમેરિકન કંપની છે, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. તો આ જે આઈબીએમ નામની કંપની છે એના દ્વારા પૂર્ણ સ્તરીય ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુવિધા જે છે અમરાવતીમાં ડેવલપ કરવામાં આવશે. આઈબીએમ પાસે દુનિયાનું બહુ જ ગજબનું ક્વોન્ટમ કોમ્પ્યુટરનું નામ છે આઈબીએમ ક્વોન્ટમ સિસ્ટમ 2. આવું નામ છે, આવું શું છે એક પ્રકારે નામ છે. તો આ જે છે સૌથી શક્તિશાળી ક્વોન્ટમ કોમ્પ્યુટર માનવામાં, આમ તો ગૂગલનું પણ એક છે, પણ આઈબીએમને માનવામાં આવે છે. તો આ કોમ્પ્યુટર એને અમરાવતીમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. તો આ તો શું છે, આઈબીએમ તો આપણને કોમ્પ્યુટર આપી શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી આની અંદર કામ કરવાવાળા લોકો એટલે વર્કફોર્સ, પછી એનીથી એપ્લિકેશનો બનાવવાની, આ બધું કામ જે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ કરશે. તો આઈબીએમ અને ટીસીએસ બંને વચ્ચે શું થયું છે? કોલાબોરેશન. તો અમરાવતીમાં આખો પ્રોજેક્ટ ચાલે. કોને કહેવાય ક્વોન્ટમ? તો પહેલું તો આવે ક્લાસિકલ, જે અત્યારે આપણે બધા વાપરીએ છીએ તે ક્લાસિકલ કોમ્પ્યુટર, જેમાં 0101 એટલે કે બાઇનરી સિસ્ટમ જે છે, 2 0101 એને સ્વિચિંગ કહેવાય. ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થાય. સેમિકન્ડક્ટર એક પ્રકારની સ્વિચ છે, જેમ આપણે પેલી સ્વિચ પાડીએ ને તો લાઇટ ચાલુ બંધ થાય, એમ ત્યાં પણ એવું છે. મારે એકડો લખવો હોય તો ખરેખર આમ 2 વખત 0 ને 1 વખત 1, તો 2 વખત પાવર કટ કરવાનો, 2 વખત પાવર ચાલુ રાખવાનો, એટલે સામેવાળાને સમજાઈ જાય કે આ એકડો ટાઈપ કરવા માંગે છે. તો આ 0101 કમ્પ્યુટર સમજે, આપણે જે છે એક સમજીએ, બરાબર ને. તો આ છે ક્લાસિકલ કમ્પ્યુટરની દુનિયા. હવે આપણે એક એવી દુનિયામાં જઈએ જેના વિશે આમ તો આપણી પાસે ખૂબ ઓછું નોલેજ છે, ક્વોન્ટમની દુનિયા. આની અંદર ઇલેક્ટ્રોનના સ્પિનના આધારે હે ને કમ્પ્યુટરની એક આખી એક કહે ને મશીન લેંગ્વેજ બનાવવામાં આવી છે. જેમ 0101 એક લેંગ્વેજ છે, એમ ઇલેક્ટ્રોન જે પ્રોટોન ન્યુટ્રોનની આસપાસ ફરતા હોય ને એના સ્પિન માર્કને આધારે, કારણ કે ઇલેક્ટ્રોન એક વખત પોઝિટિવ દિશામાં ફરે, એક વખત નેગેટિવ દિશામાં ફરે, તો જે રોટેટ થાય, બરાબર, એમાં પણ એ 0101 જ થઈ ગયું એક પ્રકારે, કે 2 વખત આમ થયું, 2 વખત આમ થયું, 010. અને એટલી સ્પીડમાં થતું હોય ભાઈ. તો અહીંયા મારી પાસે એક નવી લેંગ્વેજ ડેવલપ થઈ, હે ને, અને એની અંદર એ જે એનું મતલબ ક્વોન્ટમ કમ્પ્યુટરનું 010 સમજી લો, તેને ક્યુબિટ્સ કહેવાય છે. શું કહેવાય છે? ક્યુબિટ્સ. તો સાદા કોમ્પ્યુટરમાં બાઇનરી હોય, તો ક્વોન્ટમ કોમ્પ્યુટરમાં શું હોય? ક્યુબિટ્સ હોય. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ ગયો છે. આની અંદર ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ જોવા મળે છે અને સુપર ઇમ્પોઝિશન નામની તકનીક પણ આની અંદર યુઝ કરવામાં આવે છે. આ બે તકનીક જે છે વેરી કોમ્પ્લિકેટેડ છે. હું તમને એકાદ સમજાય. ચલો એન્ટેંગલમેન્ટ સમજાવું. એન્ટેંગલમેન્ટનો કોન્સેપ્ટ જેના માટે રિસેન્ટમાં નોબેલનો ફિઝિક્સ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો, આઈ થિંક 2-3 વર્ષ પહેલા, ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ માટે. તો દુનિયા ખસકી જશે. આ વિચાર જે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો વિચાર હતો. આની પહેલા પણ આના લોકોએ વાત કરી. વિચાર એવો છે કે તમે સમજો કે મારો આ આંગળી છે, ચલો આંગળી છે, આંગળી જે છે એ પણ ઘણા બધા કાર્બનના મોલેક્યુલનું બનેલું છે. ચલો મારી પાસે એક સરસ મજાનો કેમેરો છે, અને ઝૂમ કરું છું તો મને દેખાય છે કે અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન આટા મારતા હશે. હવે આમાં એવું વિચારવામાં આવે છે કે અહીંયા રહેલો એક ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, ચલો કેન્દ્રમાં શું હોય? મને આન્સર આપો તો. કેન્દ્રમાં શું હોય? પ્રોટોન અને શું હોય? ન્યુટ્રોન. અને આસપાસ કોણ ફરતું હોય? ઇલેક્ટ્રોન. હવે આમાં કેવું હોય ખબર? જેમ હું એમ કહું કે ભાઈ એક કામ કરે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ બંનેનું હૃદય જોડાયેલું છે, સમજો. હવે હું એમ કહું કે વિરાટ કોહલી જે છે એ એક વખત 100 રન નથી મારતો અને 0 પર આઉટ થઈ જાય તો એને દુઃખ થાય. હવે આ મેચ છે ને અનુષ્કા શર્મા નથી જોતી. અનુષ્કા શર્મા એનું કામ કરે, પણ એને અંદરથી અહેસાસ થાય. શું અહેસાસ થાય? કે કંઈક મારા હસબન્ડ સાથે ખોટું થયું છે.
કેમ? કારણ કે બંને એકબીજાથી જોડાયેલા છે. કંઈક વિરાટ કોહલી સાથે થશે તો એની અસર અનુષ્કા શર્મા. ભલે બંને ઘણા ડિસ્ટન્સ ઉપર હોય છતાં બંને વચ્ચેનું કંઈક કનેક્શન છે. તો આવી જ કંઈક વાત અહીંયા છે. એન્ટેંગલ્ડ એટલે ગૂંચવણ ભરી રીતના જોડાયેલું હોવું. તો આમાં એવું માનવામાં આવે છે કે આપણો આ જે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, દરેક ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ જ યુનિવર્સની અંદર રહેલા લાખો કિલોમીટર દૂરના કોઈ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન સાથે એન્ટેંગલ્ડ છે. તો તમે એવું બી કહી શકો કે અહીંયાના પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એ રીતના કામ કરે છે કે જેથી દૂરના ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કામ કરે છે. હું આને આમ સ્પિન આપું તો ઓલું સ્પિન આમ થઈ જાય. એકબીજા જોડાયેલા છે અને એન્ટેંગલમેન્ટ કહેવાય. ક્યારેક ક્યારેક કોઈક નજીકના બે એટમ બી જોડાઈ જાય અને આવું પહેલી વખત થયું પણ ખરું. એક ધાતુની અંદર જે છે આ લોકોએ ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ સાબિત કરીને પણ દીધું છે અને એના માટે બી નોબેલ ફિઝિક્સનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ વાત હવામાં નથી, આ વાત રિયાલિટીમાં છે કે કારણ કે આપણું સમગ્ર યુનિવર્સ, હું અત્યારે તમારી સામે બેઠો છું, તમે બધા ઘરે ડબલામાં બેઠી બેઠીને ફોનમાં જોતા હશો, આ જે પણ ઘટનાઓ ઘટી રહી છે આ આપણું આખું આખું શરીર નાના નાના મોલેક્યુલ્સનું જ બનેલું છે. તો મને મારું શરીર આ રીતના જ કેમ કામ કરે છે, મને અમુક પ્રકારના જ વિચાર કેમ આવે છે, એની પાછળનું કંઈક તો રીઝન હશે ને. તો ઘણા સાયન્ટિસ્ટ માને છે કે એની પાછળ એન્ટેંગલમેન્ટ જવાબદાર છે કે હું અહીંયા જે પણ કરું છું તો મારું એક પ્રતિરૂપ અહીંયાથી ઘણા યુનિવર્સ દૂર એક મારું એક બીજું સ્વરૂપ છે જે એક્ઝેક્ટ મારાથી ઉલટું કરી રહ્યું છે, એટલે હું આમ કરું છું. આવું એક કલ્પના જે હાઇપોથિસિસ જે છે એ આઇન્સ્ટાઈન દ્વારા પણ આપવામાં આવ્યો હતો. બરાબર ને? તો આવી કંઈક વાત છે. તો અહીંયા સુપર કોમ્પ્યુટરમાં વાત ક્યાં થઈ? તો સુપર કોમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનનું જે અહીંયા પોઝિટિવ સ્પિન હોય તો એક જે છે નેગેટિવ સ્પિન થાય, બંનેને એકબીજા સાથે એન્ટેંગલ્ડ કરી દેવામાં આવે, જોડી દેવામાં આવે અને આ રીતના 0 1 0 1 0 1 0 1 એટલે કે ક્યુબિટ 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 કરી અને જે છે ફટાફટ જે છે ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવામાં આવે. એવું કહેવાય છે કે સુપર કોમ્પ્યુટર કરતા બી આ ઘણા શું છે, ઝડપી છે અને બહુ જ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ જે છે એનું પણ શું આપી શકે છે, સોલ્યુશન. તો ધેટ ઇઝ વોટ ક્વોન્ટમ કમ્પ્યુટર. ચાલો હવે સમજીએ. તો ક્વોન્ટમ કમ્પ્યુટર જે પણ હોય, તમે જો આ ફોટાની અંદર મેં દેખાડ્યું છે, આવું હોય ક્વોન્ટમ કમ્પ્યુટર, આવું હોય, જોજો. હા, તો આ જે છે આને છે ને એક પ્રકારનું ટેમ્પરેચર જોઈએ, આને -ડિગ્રીમાં કામ કરવાની આદત છે ને, કારણ કે -273 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર હોય ને ત્યારે આટલા ટેમ્પરેચરમાં રાખેલું કોઈ મટીરિયલ હોય, ફોર એક્ઝામ્પલ મેં કોપરનો ટુકડો લીધો અને એને -273 ડિગ્રી સેલ્સિયસ ઉપર રાખ્યો, તો આ કોપર જે છે સુપર કંડક્ટર બની જાય. શું બની જાય? સુપર, અતિ સુવાહક બની જાય. મતલબ કે આ ટુકડાની અંદર હું અહીંયાથી ઇલેક્ટ્રિસિટી મોકલું તો ઇલેક્ટ્રોન જે છે વિધાઉટ એનર્જી લોસ, ઉર્જા ગુમાવ્યા વગર ઇલેક્ટ્રોન જે છે અહીંયા પહોંચી જાય. નહીં તો સામાન્ય અવસ્થામાં અહીંયા હું કોપરનો એક ટુકડો આ રીતના રાખું અને અહીંયાથી હું ઇલેક્ટ્રિસિટી ચાર્જ આપું તો આ ટુકડો ગરમ થાય. એટલે બલ્બની અંદર ફિલામેન્ટ કેમ ગરમ થાય? કારણ કે એક પ્રકારનો લોસ છે. પણ -273 ડિગ્રી સેલ્સિયસ ઉપર કોઈ લોસ થાય નહીં. તો સુપર કોમ્પ્યુટરમાં સુપર કન્ડક્ટિવિટી પણ લાવવામાં આવે છે. તો એટલી ફાસ્ટ પ્રોસેસ થાય છે. ભારતની અંદર ક્વોન્ટમ કમ્પ્યુટર લાવવા માટે 2023માં એક મિશન હતું, રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન. આની અંદર ભારતમાં 50 થી 1000 ક્યુબિટ ક્વોન્ટમ કમ્પ્યુટરનો વિકાસ કરવાની વાત હતી. આના માટે 6000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને 23-24 થી લઈ 30-31 સુધીમાં 50 થી લઈ 1000 જેટલા આપણા ભારતની અંદર શું હોવા જોઈએ? ક્વોન્ટમ કમ્પ્યુટર હોવા જોઈએ. બરાબર? તો એક આવે છે ક્લાસિકલ કોમ્પ્યુટર, સાદા કોમ્પ્યુટર જે આપણે બધા વાપરીએ છીએ. એક આવે છે સુપર કોમ્પ્યુટર, જેમાં ક્લાસિકલ કમ્પ્યુટરને લાઇનમાં જોડી દેવામાં આવે નેટવર્કિંગના માધ્યમથી, તો સુપર કોમ્પ્યુટર બની જાય. અને એક આવે છે ક્વોન્ટમ કમ્પ્યુટર, જેની અંદર ઇલેક્ટ્રોનના સ્પિનનો યુઝ કરવામાં આવે છે અને ક્યુબિટ એની લેંગ્વેજ. તો 3 અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટર થયા, તમે સમજો. અને સુપર કોમ્પ્યુટર બીજું કઈ નથી, ક્લાસિકલ કોમ્પ્યુટર જે હોય, જે આપણે યુઝ કરીએ એને લાઇનમાં ગોઠવીએ, બસ આને કહેવાય સુપર કોમ્પ્યુટર. બરાબર ને? ચાલો, તો અમરાવતીની અંદર આ વસ્તુ થવાની છે. ઓકે, આગળ વધીએ. 2026માં કયા ગામડે અથવા તો કયા ગામે પોતાને જાતિ મુક્ત ગામ જે છે જાહેર કર્યું છે? આ ગામના લોકોએ સર્વાનુમતે ડિસિઝન લીધું છે કે હવેથી અમારા ગામમાં કોઈ કાસ્ટ નહીં રહે, કાસ્ટિઝમ સમાપ્ત, જાતિ પ્રથા સમાપ્ત. તો તાજેતરમાં મહારાષ્ટ્રની અંદર આવેલું સોંદલા નામનું જે ગામ છે એને પોતાને જાતિ મુક્ત ઘોષિત કર્યું છે. મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં આ ગામડું આવેલું છે.
5 ફેબ્રુઆરી 2026ના રોજ ત્યાંની ગ્રામ સભા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો. એક સૂત્ર પણ આપવામાં આવ્યું કે આમચી જાત માનવ જાત, મારી જાત એ ખરેખર માનવતા છે, બીજી મારી કોઈ જાત નથી. અને આ એક પ્રકારે ખૂબ નવીન વાત છે કે ભારતમાં પહેલી વખત આવું થયું છે. આની અંદર એવી તમામ બાબતોને નકારી કાઢવામાં આવી કે જે જાતિ પ્રથાને એક દૂષણ બનાવે છે. ખાસ કરીને અમુક લોકોને ખબર, ગામડાની અંદર બાકાત રાખવાના કે અમુક પ્રસંગમાં તમારે નહીં આવવાનું, સામાજિક બાકાત કરવામાં આવે, બરાબર? તો આવું નહીં કરવામાં આવે, આને રિજેક્ટ કરવામાં આવે. બીજું, શાળાઓ છે, મંદિર છે, જળાશય છે, પછી કમ્યુનિટી હોલ હોય જેમાં બધા લગ્ન બગનના કાર્યક્રમ થતા હોય, સ્મશાન ભૂમિ, આ બધાની અંદર બધા જ વ્યક્તિને સમાન પ્રવેશ આપવામાં આવશે. તો આવો નિર્ણય જે છે એ આ સૌંદલા નામના ગામે, તો એક નાની એવી ચિનગારી ચાલુ તો થઈ છે. હે ભગવાન, આ દેશમાંથી આ જાતિ પ્રથાને શું કર, દૂર કર. બંધારણે તો આર્ટિકલ 15માં કીધું જ છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મ સ્થળના આધારે ભારતીયોની અંદર ભેદભાવ થઈ શકશે નહીં. જાતિવાદ વિશે જીકે ની વાત કરીએ તો એક પુસ્તક છે, એનું નામ છે એનિહિલેશન ઓફ કાસ્ટ, જાતિ પ્રથાનો સંહાર. આ નામનું જે પુસ્તક જે છે, અને એક સ્પીચ પણ આપી હતી. કોણે આપી હતી? BR આંબેડકરે આપી હતી. જાતિ પ્રથાની ભારતમાં શરૂઆત થનાર જે ગ્રંથ છે, મેઇન ગ્રંથ જે રિસ્પોન્સિબલ છે, એનું નામ છે ઋગ્વેદ. ઋગ્વેદની અંદર ટોટલ 10 મંડળ છે. એમાં પહેલો અને 10મો મંડળ લાસ્ટમાં એડ થયા. લાસ્ટમાં જ કાંડ થઈ ગયો છે. શરૂઆતમાં ઋગ્વેદ બહુ પ્યોર હતો, પાછળથી ઋગ્વેદને જે છે બગાડવામાં આવ્યો છે. આના 10મા મંડળના પુરુષના સૂક્તમાં એવું વાત કરી છે કે અલ્ટિમેટલી ભગવાનના અલગ અલગ શરીરના અંગોમાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જન્મ્યા છે. અને માથામાંથી બ્રાહ્મણ, ભુજાઓમાંથી ક્ષત્રિય, અને જાંગમાંથી વૈશ્ય, અને પગ જે છે શૂદ્ર. અને આમાંથી કોઈ ન હોય તો આઉટકાસ્ટ કહેવાય ને દલિત કહેવાય. જ્યાં એકે કાસ્ટમાં નથી આવતા, 4 કાસ્ટની બહાર છે. હે તાને તો આમ તો બકવાસ સિસ્ટમ કહેવાય છે, BKVS, બકવાસ, બરાબર? આ જાતિ વ્યવસ્થાનું વર્ણન ઋગ્વેદમાં છે. ચલો એક ઓર જીકે નો ક્વેશ્ચન. સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટ જે છે ભારતમાં કયા વ્યક્તિ, જે કોંગ્રેસના મેમ્બર શરૂઆતમાં રહ્યા, પછી એને કોંગ્રેસ ઉપર એક આરોપ મૂક્યો કે કોંગ્રેસ જે છે રૂઢિવાદી બ્રાહ્મણોની સંસ્થા છે, અહીંયા દલિતોને કોઈ સ્થાન નથી આપવામાં આવતું. તો કોંગ્રેસ છોડી અને છેલ્લે દક્ષિણ ભારતની અંદર એક બહુ જ મોટું આંદોલન ચાલુ કર્યું. સાઉથની અંદર રહેતા દલિતોના જીવન ઉદ્ધાર કરવા માટે EV રામાસ્વામી નાયકર જે છે, બરાબર, જેને સાઉથમાં પેરિયારની મહાન ઉપાધિ આપવામાં આવી છે, એને 1925માં આત્મસન્માન આંદોલન ચાલુ થયું હતું. આ જ આંદોલનના અંતે બેઝિકલી એમણે એને એક પ્રકારે એક પ્રોગ્રેસિવ અલાયન્સ જે છે, એક એવી રાજનૈતિક પાર્ટી બનાવી. અને આજે આપણે રાજનૈતિક પાર્ટી જે છે એને આપણે DMK અને AIADMK તરીકે ઓળખીએ છીએ, બરાબર? ચાલ, તો DMK દ્રવિડ મુનેત્ર કઝગમ નામની પાર્ટી છે, અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ 2 પાર્ટી છે. એને એમાં DMK એ કોંગ્રેસ તરફી છે, જે અત્યારે તમિલનાડુમાં પાવરમાં બી છે, અને AIADMK BJP તરફી છે, બરાબર? એક ઉદારવાદી છે, એક રૂઢિવાદી છે. તો આ બધી DMK અને AIDMK ની શરૂઆત કરનાર જે હતા EV રામાસ્વામી નાયકર. પછી તો કરુણાનિધિની બહુ લાંબી કહાની છે, પણ આ રીતના દક્ષિણ ભારતના આ આખા રાજકીય ચિત્રને પેશ કરનાર હતા EV રામાસ્વામી નાયકર, જેને પેરિયાર ખૂબ જ્ઞાની વ્યક્તિને ઉપાધિ આપવામાં આવે છે. દક્ષિણ ભારતની પરંપરા છે. આત્મસન્માન એટલા માટે એને કીધું કે સાઉથના જે દલિતો છે, જે આઉટકાસ્ટ છે, કારણ કે દક્ષિણ ભારતનું પોલિટિક્સ ધર્મના આધારે નથી રમાતું. દક્ષિણ ભારતમાં પોલિટિક્સ આ બકવાસ સિસ્ટમને આધારે રમાય છે. દક્ષિણ ભારતમાં કોઈ રાજ્યનો મુખ્યમંત્રી તમારે બનવું હોય તો તમે હિન્દુ મુસલમાન એંગલ પેદા કરશો તો તમે નહીં બની શકો, બરાબર? કારણ કે ત્યાં એ પ્રશ્ન આવતો નથી. ત્યાં પ્રશ્ન આવે છે બ્રાહ્મણ વર્સિસ શૂદ્ર. જો તમે આ કરવામાં સફળ રહ્યા તો તમે તમિલનાડુ, કર્ણાટક બધાના મુખ્યમંત્રી બની શકો. તમે જોજો આ DMK, AIADMK, આ જે બી પાર્ટીઓ છે, જ્યારે ઇલેક્શન આવે પહેલા દલિતોને ખાસ કરીને અલગ અલગ પ્રકારના વાયદા કરે કે તમને કુકર આપશું, આમ આપશું, તેમ આપશું, જેથી બહુ મોટી વોટ બેંક છે, હે ને એ જે છે આને વોટ આપે, બરાબર? તો આ જયલલિતાએ તો પોતે નક્કી કર્યું હતું કે મારા અગ્નિ સંસ્કાર નહીં કરવામાં આવે, હે ને? તો અગ્નિ સંસ્કાર કારણ કે બ્રાહ્મણોની પરંપરા છે, અને હું બ્રાહ્મણોની વિરુદ્ધમાં શૂદ્રો અને દલિતોની સાથે ઉભી છું, તો મને દફનાવવામાં આવે. તો આજે ચેન્નઈના મરીના બીચમાં દફનાવવામાં આવી છે. તો આ બધા જ આખા આંદોલન પાછળ એક જવાબદાર વ્યક્તિ છે, એનું નામ છે EV રામાસ્વામી નાયકર, બરાબર ને? જેને સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટ માટે ઓળખવામાં આવે છે. ચાલો, તો અહીંયા સોંદલા ગામ જે છે એ જાતિ મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે.
2026માં નવી દિલ્હીમાં જે એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે છે, આ સમિટ જે છે હવે પૂરી થઈ છે. તો એના ડિક્લેરેશનને કેટલા દેશોએ એક નિયમ છે ને કે દરેક સમિટ પૂરી થાય એટલે ઘોષણા પત્ર ડિક્લેર કરે કે હવે આપણે સમિટમાંથી કેટલી કેટલી વસ્તુ દરેક દેશ માનશે. નૈતિકતાના આધારે કોઈ કમ્પલસરી નથી, પણ બધી આ વસ્તુ જે આપણે નક્કી કરી માનશે, તેની પર જે દેશ હસ્તાક્ષર કરે એ આને સમર્થન આપે એવું કહેવાય. તો તાજેતરમાં 88 જેટલા દેશોએ દિલ્હી ઘોષણા પત્ર ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા છે. અમેરિકા છે, ચીન છે, ફ્રાન્સ છે, યુકે છે. આ એક કઈ આરામખોરા વસ્તુ માનવા નથી, પણ છતાં હસ્તાક્ષર કરવામાં ક્યાં જાય છે. વાત છે કે જવાબદાર એઆઈ નો ઉપયોગ કરશું, હે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ નહીં થવા દઈએ, હે, આના માટે સર્વસંમતિ આવવામાં આવી છે. પછી આ ઘોષણા જે છે એની અંદર 7 ચક્રો, જે આગળ પણ આપણે વાત કરી ગયા, જે નરેન્દ્ર મોદી સાહેબે પણ આપ્યા હતા, એની પણ આમાં ચર્ચા કરવામાં આવી છે કે એઆઈ ના જે રિસોર્સિસ છે એને ડેમોક્રાઇટ કરવા, એટલે કે બધા વ્યક્તિને મળે એવું કરવાનું છે. બરાબર. પછી એઆઈ નો ઉપયોગ જે છે એ આપણો ઇકોનોમિક ગ્રોથ થાય અને સામાજિક કલ્યાણ થાય એના માટે કરવાનો છે. એઆઈ જે છે ટ્રસ્ટ વર્ધી બને, લોકોનો વિશ્વાસ પેદા થાય કે એઆઈમાં હું મારો ડેટા નાખું તો ચોરાઈ તો નહીં જાય ને, સિક્યોર બને. એઆઈ નો ઉપયોગ સાયન્સની નવી નવી શોધ કરવામાં, મેડિકલ ફિલ્ડમાં નવી દવા બનાવવામાં. પછી એઆઈ નો ઉપયોગ જે છે એ સામાજિક, હે ને, સશક્તિકરણની અંદર મહિલાઓને આગળ લાવવામાં કરવાનો છે. હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ, એક દેશના માણસોનું બ્રેઇન ડેવલપ કરવામાં એઆઈ નો ઉપયોગ કરવાનો છે. અને રેઝિલિયન્ટ અને ઇનોવેટિવ એઆઈ સિસ્ટમ બનાવવાની છે. હે ને, તાજેતરમાં આપણા ભારતનું જે પોતાનું એઆઈ સોફ્ટવેરનું નામ છે સર્વમ એઆઈ. શું નામ છે? સર્વમ એઆઈ. સર્વમ એઆઈ જે છે અત્યાર સુધી તો પેલું ઓડિયો, મતલબ તમે જે ટેક્સ્ટ આપો તો એ બોલીને દેખાડે, ભારતની ભાષામાં બોલી, બસ આટલું જ હતું. પણ પહેલી વખત સર્વમ એઆઈ પણ ચેટ જીપીટીની જેમ પોતાનું ઇન્ડસ મોડલ જે છે રજૂ કર્યું છે. ઇન્ડસ મોડલ, હે ને, આની અંદર તમે ચેટ જીપીટીની જેમ જ પ્રશ્નો પૂછી શકો છો અને આ જે છે ભારતીય ભાષાઓમાં ખૂબ સરસ રીતના હું આપે છે જવાબ આપે, જે ચેટ જીપીટી પણ નથી આપી શકતો. તો આ બધું જે છે ઇનોવેટિવ એઆઈ જે છે આપણે બનાવવાના થાય છે. બરાબર ને. તો આવા 7 ચક્રો ઉપર ફોકસ આપવામાં આવ્યું છે. ચલો, તો અહીંયા 88 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. વસઈ મુંબઈમાં છે. એમાં કયો હેરિટેજ જગ્યા છે કે જેમાં 2025માં યુનેસ્કોએ એશિયા પેસિફિક એવોર્ડ જે છે ઓફ મેરિટ નામનો એવોર્ડ આપવામાં આવ્યો વસઈની અંદર? કઈ જગ્યા માટે? મતલબ બેઝિકલી એક આવી જગ્યા છે, બરાબર, એ જગ્યા ખંડેર અવસ્થામાં થઈ ગઈ હતી, તો બધા લોકોએ ભેગા થઈ કમ્યુનિટી લેડ રિસ્ટોરેશન પ્રોજેક્ટ કર્યો, બરાબર, અને ખર્ચો કરી અને આખો એનું ઉત્થાન કર્યું. એટલા માટે યુનેસ્કોએ તાજેતરમાં એ જગ્યાને એવોર્ડ આપ્યો છે. તો આમાંથી કઈ જગ્યા છે જે વસઈની અંદર આવેલી છે? તો તાજેતરમાં અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ. કેથેડ્રલ શું છે આગળ જઈને સમજાવું, પણ આવું નામ છે, અવર લેડી ઓફ ગ્રેસ. કેથેડ્રલ એક પ્રકારનું ચર્ચ હોય, એને યુનેસ્કો દ્વારા માન્યતા મળી છે. વસઈના પાપડી નામના ગામમાં 475 વર્ષ જૂનું આ કેથેડ્રલ હોય છે. આ કેથેડ્રલનું એક આર્કિટેક્ચર હતા, એનું નામ હતું એન્સલી લુઈસ. આમ કઈ કામ નથી ભાઈ. તો એની આગેવાની હેઠળ જે છે આખું રિસ્ટોરેશન કામ કરવામાં આવ્યું, જેના માટે એને શું મળ્યો? 2025નો એવોર્ડ. એને કરોડ રૂપિયાનો ખર્ચો થયો ભાઈ. અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે બેઝિકલી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. વસઈ મહારાષ્ટ્રમાં, જે અગાઉ બસીન તરીકે ઓળખાતો, આપણે મરાઠા એમ્પાયર બની તેમાં બસીનની સંધિ આવે, બસીન અલ્ટિમેટલી આજનું વસઈ છે. એમાં જે 16મી સદીમાં પોર્ટુગીઝોનો મુખ્ય ગઢ હતો, એની અંદર જ પોર્ટુગીઝ શાસન દરમિયાન બેઝિકલી આ કેથેડ્રલ એટલે એક પ્રકારનું ચર્ચ બનાવવામાં આવ્યું હતું. હવે સમજીએ કે ક્રિશ્ચિયન ધર્મની અંદર હેરાર્કી કેવી હોય, તો તમને સૌ સમજશે. એક તો ક્રિશ્ચિયન ધર્મની 2 બ્રાન્ચ, જેમ હું જૈનની અંદર એમ વાત કરું કે શ્વેતાંબર ને દિગંબર છે, એમ ક્રિશ્ચિયન ધર્મની અંદર 2 પ્રકારના ક્રિશ્ચિયન હોય છે. એક તો કેથોલિક ક્રિશ્ચિયન હોય, તો બીજા હોય, પહેલા તો કેથોલિક છે, તો બીજા કઈ છે? પ્રોટેસ્ટન્ટ. બીજાને કહેવાય છે પ્રોટેસ્ટન્ટ. બરાબર. પ્રોટેસ્ટન્ટ એક પ્રકારે ઉદારવાદી છે, તો આ જે છે કટ્ટરવાદી છે. જે જૂનામાં માને ભીડે ટાઈપના લોકો એને કહેવાય કેથોલિક. બરાબર. જે નવીન વસ્તુમાં માને, બરાબર, એને કહેવાય ઉદારવાદી. તો અહીંયા કેથોલિક ચર્ચની વાત કરું, જે સૌથી વધારે ફેલાયેલું છે. આની અંદર સૌથી ટોપ મોસ્ટ પોઝિશન એને પોપ કહેવાય છે, જે રોમન કેથોલિક ચર્ચના હેડ બી છે, જે ઇટલીના રોમના વેટિકન સિટીમાં એનું રહેવાનું છે. વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે. પછી એની નીચેની પોસ્ટ ઉપર આવે કાર્ડિનલ. એની નીચે જે અધિકારી, મતલબ એક પ્રકારે ફાધર, તમે ચર્ચના માણસ કહી શકો, આર્ક બિશપ. એની નીચે આવે બિશપ. એની નીચે આવે પાદરી અથવા ફાધર, આપણે એને ફાધર કહીએ. અને એની નીચે આવે ડેખન.
આટલા લોકો જે છે એનું એક પ્રકારનું હેરાર્કી સ્ટ્રક્ચર છે. આવા ધર્મોને ઓર્ગેનાઇઝ રિલિજન કહેવાય, કે પ્રોપર ઓર્ગેનાઇઝ છે. હિન્દુ ધર્મ આ રીતના હિન્દુ ધર્મમાં તમને પૂછ્યું હોય કે સૌથી ઊંચી પોસ્ટ શંકરાચાર્યથી લઈ સૌથી નીચે સેવક સુધી આખી જે છે મને હેરાર્કી જણાવો તો આમાં અડધન નહીં ખબર હોય કે આમાં 1008 મહામંડલેશ્વર કોને કહેવાય, મહામંડલેશ્વર કોને કહેવાય, કોઈને આઈડિયા નહીં હોય. કારણ કે હિન્દુ ધર્મ ઓર્ગેનાઇઝ નથી, પણ ક્રિશ્ચિયન ધર્મ ઓર્ગેનાઇઝ છે. એમાં ખબર છે પોપ એની નીચે કાઢીને આર્ચ બિશપની લાઈન છે. એમાં બિશપ જે હોય, બિશપની કેટેગરી આ પોસ્ટનું નામ છે. તો એ જે વ્યક્તિ જે છે, બરાબર, આ બિશપ જે છે જે ગાદી ઉપર બેસે, ઓફિશિયલ ગાદી જેની પર બેસે, એને કહેવાય કેથેડ્રા. શું કહેવાય? કેથેડ્રા. અને જે ચર્ચમાં કામ કરતો એને કહેવાય કેથેડ્રલ. તો દુનિયાભરની અંદર આવા બિશપો જે છે ફેલાણા હોય છે. દરેક બિશપ જે છે એની નીચે ઘણા બધા શું હોય? ફાધર હોય. ફાધર અથવા પિતા, પાદરી આપણે કહીએ, જે સામાન્ય ગામડાઓની અંદર નાના નાના ચર્ચ ચલાવતા હોય, કે જેમાં સામાન્ય લોકો જે પેલી મીણબત્તી મૂકીને દુઆ માંગે કે હે ભગવાન મને સીસીમાં પાસ કરાવી દેજે. બરાબર. તો આને આ રીતનું આખું છે સ્ટ્રક્ચર છે. તો અવર લેડી ગ્રેસ પણ એક પ્રકારનું અને કેથેડ્રલ છે. શું છે? કેથેડ્રલ. તો કેથેડ્રલ કોને કહેવાય? જ્યાં બિશપ રહે એને શું કહેવાય? કેથેડ્રલ. બરાબર. કેથેડ્રલ બિશપ સાથે જોડાયેલી વસ્તુ છે. અને આમ તો ઘણી બધું હશે. બેસેલિકા છે, મેજર બેસેલિકા, માઇનર બેસેલિકા. હે તમે આર્ટ એન્ડ કલ્ચરનું જે પહેલું ચેપ્ટર છે, આર્ટ એન્ડ કલ્ચરમાં પહેલું ચેપ્ટર છે એનું નામ છે આર્કિટેક્ચર. આર્કિટેક્ચરની અંદર જે આધુનિક ભારતનું જે સ્થાપત્ય છે એની અંદર તમે ભણતા હો છો કે પોર્ટુગીઝ દ્વારા બેસિલિકા ઓફ બોમ જીસસ નામની વસ્તુ બનાવવામાં હતી. તો આ બેસિલિકા અને કેથેડ્રલ અને ચર્ચ બધી એક પ્રકારની ઇમારતો છે, બિલ્ડિંગ્સ છે. સમજ પડી ને? ચાલો, તો અહીંયા આ કેથેડ્રલને એવોર્ડ આપવામાં આવ્યો છે. વિશ્વ પેંગોલિન દિવસ ફેબ્રુઆરીના કયા શનિવારે ઉજવવામાં આવે છે? તો ફેબ્રુઆરી મહિનાના હંમેશા ત્રીજા શનિવારે પેંગોલિન નામનું જે જાનવર છે, હે જેના તમે પેલું આમ કીડી ખાવ જેવું જાનવર હોય, જેના શરીર ઉપર આવા બધા ભીંગડા હોય, બરાબર. હા, તો એ જે છે પેંગોલિન કહેવાય. કોરોના કાળમાં ખૂબ ચર્ચામાં આવ્યું હતું. તો લોકો એવું માનતા હતા કે પેંગોલિને કોરોના ફેલાવ, પછી ખબર પડી કે નહીં, તો માટે ચામાચીડિયા જવાબદાર છે. તો પેંગોલિન દિવસ જે છે ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે. એક સંસ્થા છે એનું નામ છે સાઇટ્સ નામની એક સંસ્થા હોય છે જીનીવામાં. આ સંસ્થા શું કરે છે કે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ જાનવરનું ઇલીગલ ટ્રેડિંગ થતું હોય તેને અટકાવવા માટેનું એક લીગલ ફ્રેમવર્ક આપે છે. તેને તાજેતરમાં એક રિપોર્ટ પણ આપ્યો, ત્રીજા શનિવારે જ રિપોર્ટ આપ્યો કે 2016 થી લઈને 2024 સુધીમાં આટલા પેંગોલિન જે છે ને દુનિયાભરમાંથી જપ્ત કરવામાં આવ્યા. આટલા તો ઈ પેંગોલિન છે કે જે જપ્ત થયા. વિચાર કરો કેટલાનો ટ્રેડ ચાલતો હશે. મોટા ભાગે ગેરકાયદેસર વન્ય જીવોનો વેપાર જે છે આ રીતના થતો હોય છે. આના પેંગોલિનના શરીર પર જે ભીંગડા છે એના ચાઇનાની અંદર દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને આ પેંગોલિનનું માંસ ખાવું એક પ્રકારે અમીર લોકોની લક્ઝરી માનવામાં આવે છે. મોટા ભાગનું આ જે પેંગોલિન નામનું જે જાનવર છે એને એક્સપોર્ટ ક્યાં કરવામાં આવે છે? આ બે ફટીચર દેશ, એનું નામ છે ચીન અને વિયેતનામ. બરાબર. આ દેશોમાં એને શું કરવામાં આવે છે? એક્સપોર્ટ કરવામાં. પેંગોલિનની ટોટલ 8 પ્રજાતિ છે. આમ તો 4 આફ્રિકન છે, 4 એશિયન છે, પણ આ બધી જ પ્રજાતિને સાઇટ્સ નામની સંસ્થાએ પોતાના એપેન્ડિક્સ નંબર 1 ની અંદર એક લિસ્ટમાં નામ લખીને રાખ્યું છે. આ લિસ્ટમાં જેનું નામ હોય એનો આંતરરાષ્ટ્રીય ટ્રેડ જે શું થઈ જાય? ઇલીગલ થઈ જાય. તો સાઇટ્સ વિશે વાત કરીએ તો બહુ જ પૂરું નામ, લાંબુ નામ છે, કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ. કઈ સ્પીસીસ? એન્ડેન્જર્ડ સ્પીસીસ નો જે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. અચ્છા, એન્ડેન્જર્ડ સ્પીસીસ શેની? તો કે જંગલમાંથી મળતી બંને વસ્તુ. ફોના પણ હોઈ શકે, ફ્લોરા પણ હોઈ શકે. ફ્લોરા એટલે તમારે અહીંયા યાદ રાખવાનું ફ્લાવર. ફ્લાવર એટલે તમે ફ્લાવર ક્યાં થાય? પ્લાન્ટની અંદર થાય. તો પ્લાન્ટને જ બેઝિકલી ફ્લોરા કહેવામાં આવે, વનસ્પતિ. તો વનસ્પતિ એ પણ આવી ગયું. અને બીજું છે પ્રાણી. ફોના એટલે શું થાય? પ્રાણી. તો પ્રાણી હોય કે વનસ્પતિ હોય, આની એન્ડેન્જર્ડ જે સ્પીસીસ છે એના આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર રોક લગાવવા માટેનું આ શું છે? કન્વેન્શન છે. ખ્યાલ આવી ગયો? તમને ખબર છે ને IUCN દ્વારા જે છે અલગ અલગ પ્રાણીઓને અને વનસ્પતિને અલગ અલગ કેટેગરીમાં મૂકવામાં આવે છે. હે ને? એમાં નોટ ઇવોલ્યુટેડ, ડેટા ડેફિશિયન્ટ, લીસ્ટ કન્સર્ન, નિયર થ્રેટન, વલ્નરેબલ, એન્ડેન્જર્ડ, ક્રિટિકલી એન્ડેન્જર્ડ, એક્સટિંક્ટ ઇન ધ વાઇલ્ડ અને એક્સટિંક્ટ. આટલી અલગ અલગ કેટેગરીમાં દરેક જાનવરને ડિવાઈડ કરવામાં આવે છે. હવે
નોટ ઇવોલ્યુટેડ નો અર્થ એવો થાય કે ક્યારે આની ગણના કરવામાં આવી નથી, ક્યારેક ગણ્યા જ નથી, તો ખબર કેવી રીતના કે આ પ્રાણી જે છે કઈ કેટેગરીમાં આવે છે, બરાબર, ગણ્યા જ નથી, પ્રાણી છે કેટલા એ કોઈને ખબર નથી. પછી બીજી કેટેગરી છે ડેટા ડેફિશિયન્ટ. આમાં આપણને ખબર છે કે આ પ્રજાતિ છે, પણ એનો ડેટા પ્રાપ્ત કરવો અઘરો. ફોર એક્ઝામ્પલ કીડી, તો ક્યારેક કીડીની સંખ્યાને ગણવા જવાય? કીડી કેવી રીતના ગણવી, કેટલા કીડા મકોડા હોય, ન ગણી શકાય, બરાબર. તો એને ડેટા ડેફિશિયન્ટ કહેવામાં આવે. પછી છે લિસ્ટ કન્સર્ન, છે જેમાં બહુ વાંધો નથી, બરાબર, જેની સંખ્યા આપણી પાસે છે ને એ એટલી બધી છે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી આવે નિયર થ્રેટન, જે ખતરાની નજીક છે. તો આ બંને કેટેગરી છે. ચલો પછી આગળ વધીએ. વલ્નરેબલ. વલ્નરેબલ એટલે એવું થાય કે જે સંવેદનશીલ છે, તો જો ધ્યાન ન રાખ્યું તો ધીરે ધીરે એ એન્ડેન્જર્ડ કેટેગરીમાં એન્ટર થશે. એન્ડેન્જર્ડ એટલે હવે રિસ્ક જે છે ચાલુ થઈ ગયું છે, બરાબર. આ પ્રજાતિ ખતરામાં છે, આનું ઇલીગલ ટ્રેડ થાય છે, પોચિંગ થાય છે, શિકાર થાય છે. પછી આવે ક્રિટિકલી એન્ડેન્જર્ડ. સંખ્યા ખૂબ ઘટી ગઈ છે, એક કે બે જ જે છે વધ્યા છે આખી દુનિયામાં, એને ક્રિટિકલી એન્ડેન્જર્ડ કહેવામાં આવે, બરાબર. અને પછી આવે જંગલમાંથી લુપ્ત, એટલે કે એક્સટિંગ ઇન ધ વાઇલ્ડ, મતલબ કે એવી પ્રજાતિ કે જે જંગલમાં હવે જોવા મળતી નથી. હા, લેબોરેટરીમાં એના બચ્ચાઓ જે છે, એકાદ બે બચ્ચાને હાચવીને મૂકી રાખ્યા છે, બરાબર, પણ હવે જંગલમાંથી સદંતર શું થઈ ગઈ, લુપ્ત થઈ ગઈ. અને એક જે છે જે કાયમી ધોરણે શું થઈ ગઈ, લુપ્ત, હવે મળતી જ નથી, બરાબર. હવે એક વખત પ્રશ્ન એવો પૂછ્યો કે આ બધી જે IUCN ની અલગ અલગ કેટેગરીઓ છે, આમાંથી ખતરાવાળી કેટેગરીમાં કઈ કેટેગરી આવે, આવો સવાલ પૂછ્યો. ખતરાવાળી, ખતરા એટલે થ્રેટન્ડ કેટેગરી. તો થ્રેટન્ડ કેટેગરીમાં કોણ આવે ખબર? થ્રેટન્ડ કેટેગરીમાં 3 આવે. એક તો સંવેદનશીલ, એન્ડેન્જર્ડ અને ક્રિટિકલી એન્ડેન્જર્ડ. આ ત્રણને થ્રેટન્ડ કેટેગરી કહેવામાં આવે છે, બરાબર. તો આવો સવાલ પણ પૂછી રહેશે, બરાબર. ચાલો, તો આ રીતના અલગ અલગ એમાંથી આ જે સાઇટ્સ નામની સંસ્થા છે એ એન્ડેન્જર્ડ લિસ્ટમાં જે પણ પ્રાણીઓ હોય, બરાબર, એનો ઇન્ટરનેશનલ ટ્રેડ શું કરે છે, રોકે છે. જીનીવામાં એનું હેડક્વાર્ટર છે. એને 3 એપેન્ડિક્સ બનાવ્યા છે. પહેલા એપેન્ડિક્સમાં નામ હોય, મતલબ એનો ટ્રેડ નહીં થઈ શકે. બીજામાં હોય તો આ એવા પ્રાણીઓનું લિસ્ટ છે કે જેમાં બની શકે વેપારની સંભાવના છે. અને ત્રીજો છે તેમાં નિયંત્રણ સાથે છૂટ આપવી પડે. મરઘો છે તો એ ત્રીજા એપેન્ડિક્સમાં આવે. મરઘાનો તો ટ્રેડ થતો જ હોય, નિયંત્રણ સાથે છૂટ આપવી પડે. તો સાઇટ છે આ રીતના 3 કેટેગરી બનાવી છે. જીનીવા એનું હેડક્વાર્ટર છે. દર ત્રીજા શનિવારે ફેબ્રુઆરી મહિનામાં વિશ્વ પેંગોલિન દિવસ ઉજવવામાં આવે છે. ચલો, આંતરરાષ્ટ્રીય બંધ સલામતી પરિષદ 2026 કઈ જગ્યા પર? આ જે ડેમ છે એની સેફટી માટેની પરિષદ જે છે કઈ જગ્યાએ યોજાણી? તાજેતરના કર્ણાટકના બેંગ્લોરમાં ડેમની સેફટી અને ટકાઉ લાંબા સમય ડેમ જળવાઈ રહે એના માટે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું ક્યાં થયું? બેંગ્લોરમાં આયોજન. ભારતની અંદર ડેમ સેફટીની વાત કરીએ તો 2021માં એક કાનૂન આવ્યો હતો, ડેમ સેફટી એક્ટ, જેમાં વાત કરવામાં આવી છે કે સરકારો નિયમિત સમયે ડેમનું શું કરશે? નિરીક્ષણ કરશે અને જોખમ હોય તો એનું એસેસમેન્ટ કરશે, ક્યાં ડેમ ભાંગી ગયો છે, બરાબર, મૂલ્યાંકન કરશે. પછી એક યોજના ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી, ડ્રીપ. કઈ સ્કીમ? ડ્રીપ. વેરી ફેમસ છે ડ્રીપ. ડ્રીપ યોજના ડેમ માટે છે. ડ્રીપ યોજના બહુ ધ્યાન સમજો. ક્યારેક આવું કરીને બી પૂછશે, યોજનાઓ છે ને, કે ડ્રીપ યોજના કોના સાથે સંબંધિત છે? આપણે એમ લાગે ડ્રીપ એટલે ઓલા ટપક 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 પાણી પડે એટલે તો કૃષિ સાથે સંબંધિત હશે. ડેમ સાથે સંબંધિત. ડ્રીપનું પૂરું નામ છે ડેમ રિહેબિલિટેશન. ડેમ એટલે એનું પુનર્વિકાસ કરવાનો છે, પાછો વિકાસ કરવાનો છે. અને જો ઓલરેડી સારો ડેમ હોય તો એનું થોડું ઇમ્પ્રુવમેન્ટ કરવાનો છે, એના માટેનો પ્રોજેક્ટ છે, બરાબર. તો ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ. તો જૂના બાંધકામોનું સમારકામ કરવા માટે બેઝિકલી આ વસ્તુ હતી. તો અહીંયા બેંગ્લોર ખાતે કોન્ફરન્સ જે છે ભરવામાં આવી છે. ભારતે HICDP ના ફેઝ 3 હેઠળ કયા દેશને હાઈ સ્પીડ ફેરી જે છે એ સેવા પૂરી પાડી છે? હવે તમે સમજો ધ્યાનથી. ભારત સરકારે એક વાત નક્કી કરી છે કે ભારત જે છે એ અલગ અલગ દેશોને, હું સમજો ભારત છે, નેપાળ છે એક બાજુ, ચલો નેપાળ છે, બીજી બાજુ ભૂટાન છે, તે બાજુ માલદીવ, આ બધા દેશો છે, ગરીબ ભૂખમંગા દેશો. આ બધા દેશોને ભારત જે છે મોટા ભાઈ બનીને મદદ કરશે. માની લો કે નેપાળને મદદ કરવી છે, તો નેપાળને કઈ રીતના મદદ કરું? બની શકે નેપાળ જે છે એને અમુક રૂપિયા આપી દઉં, બરાબર, એટલે કે એક પ્રકારની ગ્રાન્ટ આપું. શું આપું? ગ્રાન્ટ. ગ્રાન્ટ એવી વસ્તુ છે રિટર્નમાં લેવાની ન હોય, એ આપી એટલે આપી દીધા. તો માની લો ભારત જે છે નેપાળને ગ્રાન્ટ આપે છે, ભારત ભૂટાનને ગ્રાન્ટ આપે છે, ભારત જે છે
મોટા દેશો નાના દેશોને હું આપે અલગ અલગ માટે આવી ગ્રાન્ટ એટલા માટે કે આપણું તો કાંઈ જવાનું નથી, 700-800 કરોડ આપો તેમાં તો આપણે લૂંટાઈને જવાના, પણ બદલામાં એ દેશ જે છે આપણો મિત્ર બનીને રહે, એ દેશને સારું લાગે. તો સોફ્ટ પાવર વધારવા માટે જે છે આપણે ગ્રાન્ટ આપતા હોય. હવે એમાં એક પ્રોજેક્ટ ચાલુ થયો, એનું નામ છે HICDP. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતે નક્કી કર્યું કે આપણે જે ગ્રાન્ટ આપીએ છીએ હે ને, તો એવું કે ચલો ભારતને માની લો માલદીવ્સને ગ્રાન્ટ આપવી છે, તો ભારત શું કરશે, એ ગ્રાન્ટના રૂપિયાને એક અલગ વસ્તુમાં કન્વર્ટ કરશે. જેમ કે એ ગ્રાન્ટના રૂપિયાની એક ફેરી બનાવી, પૈસા નહીં આપવાના, કારણ કે પૈસા આપીએ ને તો માલદીવ્સના મુખ્યમંત્રી જે બી રિસ્પેક્ટેડ મિનિસ્ટર છે બધા પૈસા ચાવ કરી જાય. એના બદલામાં આવી એક સરસ મજાની ફેરી આપવાની, અથવા કોઈ બોટ આપવાની, અથવા કોઈ હેલિકોપ્ટર આપી દેવાનું, આવું આપી દેવાનું, જેથી એનો ઉપયોગ તો ફરજિયાત કરવો જ પડે, ક્યાં જાઓ તમે. તો આ રીતના ભારત સરકારે તાજેતરમાં માલદીવ્સ જે છે એને હાઈ સ્પીડ ફેરી બોટ જે છે ભેટમાં આપી હતી. માલદીવ્સને ભારત તરફથી મળેલી આ પહેલી હાઈ સ્પીડ ફેરી હતી. હાઈ ઇમ્પેક્ટ, વધારે અસર પડે અને કમ્યુનિટી આપણી ડેવલપ થાય, ભારત, નેપાળ, ચાઇના, ભૂટાન ડેવલપ થાય, એના માટેનો પ્રોજેક્ટ, એટલે એનું નામ છે HIDCP. આ પ્રોજેક્ટ જે છે ભારતના વિદેશ મંત્રાલય, વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા 2003 ની અંદર ચાલુ કરવામાં આવ્યું. આની અંદર નાની નાની આવી ભેટો આપવાની વાત છે. એક ફેરી આપી દીધી, પછી 5 રોરો ફેરી આપી દીધી, 4 જહાજ આપી દીધા, એકાદ હેલિકોપ્ટર આપી દીધું, આવું બધું કરવાનું જેથી સોફ્ટ પાવર વધે. અહીંયા માલદીવ્સની અંદર બે, એક તો ફાકુ એટોલ અને એક ધાલુ એટોલ, આ બંને વચ્ચે કનેક્શન, કારણ કે અહીંયાના લોકોને આમ જવું હોય, અહીંયા લોકોને આમ જવું હોય, ફેરી ખાસ જોઈએ કારણ કે દરિયામાં છે માલદીવ્સ. પ્રોજેક્ટનો હેતુ એ છે કે બધા ટાપુ એકબીજાથી જોડાય, પર્યટન ડેવલપ થાય, માછીમારી વધે, અને ભારત જે છે એને 2014ની પાડોશી પહેલા નામની જે નીતિ છે, નેબરહુડ ફર્સ્ટ નામની જે પોલિસી છે, એના અંતર્ગત આ કાર્ય કર્યું. તો માલદીવ્સને આપણે બેઝિકલી હું આપવાના છે હાઈ સ્પીડ ફેરી. આમાં બેહીને બધા એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકશે. ભારતને યાદ કરશે. કયા રાજ્યએ પોતાના દુકાન અને સ્થાપના સુધારા બિલ 2026 જે છે એને શું કર્યું છે, પસાર કર્યું છે? ધ શોપ એન્ડ હે ને એસ્ટાબ્લિશમેન્ટ અમેન્ડમેન્ટ બિલ, આવું એનું નામ છે. તાજેતરમાં ગુજરાતની અંદર આ દુકાનો એની સ્થાપના સુધારા બિલ 2026 જે છે એ વિધાનસભામાંથી સર્વાનુમતે શું થયું છે, પસાર. આમાં નવી જોગવાઈઓ શું છે ત્યાંથી સમજો. આમાં બધી જ જોગવાઈઓ મહિલાઓ માટે છે. મહિલાઓ જે છે હવે અત્યાર સુધી રાતે કામ નહોતી કરી શકતી કોઈ દુકાનમાં, હવે મહિલાઓ જે છે રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી કામ કરી શકશે. અત્યાર સુધી મહિલાઓને દૈનિક એક દિવસે કેટલું કલાક કામ કરવાની મર્યાદા હતી, તો 9 કલાક, એ વધારીને કેટલા કરી દીધા, 10 કલાક. 10 કલાક એક મહિલા પાસે કામ કરાવી શકાય છે. વીકલી લિમિટ જે છે, હવે આની અંદર કોઈ ચેન્જ નથી થયો, એઝ ઇટ ઇઝ એને રાખવામાં કે દર અઠવાડિયે કામના કલાક મેક્સિમમ કેટલા રહેશે, 48. બરાબર. તો 48 કલાક જેટલું કામ જે છે તમે એને વીકલી કરાવી શકો છો. ઓવરટાઈમની વાત છે, એમાં ચેન્જ આવ્યો છે. અત્યાર સુધી વાત આવી કે ટોટલ 3 મહિનાના સમયગાળામાં માની લો દુકાન મારી 5 જ દિવસ ચાલે છે, પણ હું 2 દિવસ એક્સ્ટ્રા આવું છું, તે મારો ઓવરટાઈમ થયો. એ બધું ઓવરટાઈમના અવર્સ ભેગા કરીને ટોટલ મેક્સિમમ ઓવરટાઈમના અવર 125 કલાક હતા, એ વધારીને 144 કરી નાખ્યા છે. અને જેટલા કલાક માટે મહિલા જે છે જે તે ક્ષેત્રમાં ડબલ કામ કરશે, એને માની લો એનો 5000 પગાર હોય, 5000 પગાર હોય, તો એ હિસાબે અહીંયા ઓવરટાઈમ જે છે એનું બમણું વેતન જે છે આપવામાં આવશે. તો 5000 ભાગ્યા 30 કરવા એટલે પર ડે નો પગાર મળે. એક દિવસ એને ઓવરટાઈમ કર્યું તો જે રૂપિયા આપવાના એ તો આપવાના જ, એનાથી એના જ જેટલા વધારે આપવાના. બરાબર. તો આ રીતના છે ડબલ વેતન, બમણું વેતન મળવા પાત્ર થઈ જશે. પણ એક વસ્તુ સરકારે એ પણ કીધી છે બિલ અધિનિયમ અંતર્ગત કે આમાં કર્મચારી જે મહિલા કર્મચારી જે છે, એવું નહીં કે એને ડાયરેક્ટ કહી દેવાનું કે ભાઈ મહિલા કાલથી ને સાંજે 9 થી 6 સુધી તાર રહેવાનું છે, એવું નહીં. એની લેખિત સહમતિ લેવી જરૂરી છે. એના માટે પરિવહન સુવિધા સુરક્ષિત રાખવી જરૂરી છે, કારણ કે વહેલી સવારે 6 વાગે જશે તો એના માટે સુરક્ષાના ધારાધોરણો હોવા જરૂરી છે ને. પછી એના માટે એક આરામ રૂમ હોવો જોઈએ, સેનિટેશન વ્યવસ્થા હોવી જોઈએ. જો એવી મહિલા છે જેના નાના બાળકો છે તો ક્રેશે એટલે કે ઘોડિયાની સુવિધા હોવી જોઈએ. હેરાનગતિ સામે સુરક્ષા થાય એના માટે કમિટી સમિતિ બધું બનાવવાનું. આ બધું હોય તો જ તમને આ બધી મહિલાઓને રાત્રે તમે પોતાની દુકાનોમાં કામ કરાવી શકશો, નહીં તો નહીં કરાવી શકો. ટોટલી ઇલીગલ છે. તો આવું ગુજરાત સરકારે જે છે ચાલુ કર્યું છે. ગુજરાતની વિધાનસભામાં બિલ પસાર થયું છે. એનવીડિયાએ સાર્વભૌમ એઆઈ ફેક્ટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કઈ ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરી? સો તાજેતરમાં ભારતની પહેલી
સાર્વભૌમ, જો પહેલો શબ્દ છે સાર્વભૌમ, બીજો શબ્દ છે ગીગાવોટ સ્કેલ અને ત્રીજો શબ્દ છે એઆઈ ફેક્ટરી. આપણે એક શબ્દને ઊંધેથી સમજીએ. પહેલો શબ્દ છે એઆઈ ફેક્ટરી. એઆઈ ફેક્ટરી કોને કહેવાય? ભાઈ સાદી ફેક્ટરી તમે જોઈ છે, એની અંદર એક બાજુ ઘઉં આવે તો બીજી બાજુ પાર્લેજીના બિસ્કિટ બને, આવું આપણે જોયું છે. આ ઈ નથી, આ એઆઈ ફેક્ટરી છે. તો આમાં શું બનાવવાનું? આની અંદર ડેટા સેન્ટર બનાવવાના. શું બનાવવાના? આમાં એ ફેક્ટરીમાં ડેટાનું પ્રોસેસિંગ થશે, બરાબર? તો આની અંદર ચેન્નઈ અને મુંબઈની અંદર શું બનાવવામાં આવશે? ડેટા સેન્ટર. અને એક ડેટા સેન્ટરની અંદર સીપીયુ તો ઓબ્વિયસલી વાત છે લગાડવાના છે, સાથે સાથે ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ જીપીયુ પણ લગાડવામાં આવશે. ભાઈઓ બહેનો, તમે ચેટ જીપીટીમાં, ગૂગલ જેમિનાઈમાં એક ઇમેજ બનાવવા માટે પ્રોમ્પ્ટ લખો છો ને કે મોદી અને રાહુલ ગાંધીનો એક ફોટો બનાવીને આપો કે જેમાં બંને જણા એકબીજા સાથે રાસ રમતા હોય, એન્ટર. હવે આ ઇમેજ જનરેશન માટે જીપીયુ નામનું જે પ્રોસેસિંગ યુનિટ હોય એ ગરમ થાય ને ડેટા સેન્ટરમાં એની રિક્વેસ્ટ જાય. પણ એમ જ તો જીપીયુ બહુ જ જરૂરી છે. જીપીયુ ને દુનિયાભરમાં લાવનાર કંપની જેનું નામ છે એનવીડિયા. એનવીડિયા સૌથી પહેલા જે છે 1999 કે 98 આસપાસ, એક વખત જોઈ લેજો. હા, આ જ સમય દરમિયાન પહેલી વખત જીપીયુ જે છે, અને અત્યારે તમને ખબર, તમારે ઘરે ગેમિંગ કોમ્પ્યુટર બનાવવા હોય, જીપીયુ જે છે તમે એનવીડિયાના જ લગાવશો, એ તો ગેરંટી સાથે વાત છે. ગેમિંગ કોમ્પ્યુટર ઘરે બનાવવું હોય ને તો ચલો, તો હવે ખબર પડી. તો ડેટા સેન્ટર બનાવવાના છે ભાઈ, ક્યાં? ચેન્નઈ અને મુંબઈમાં. બીજું છે, અહીંયા બીજો શબ્દ છે ગીગાવોટ સ્કેલ. એટલે શું? ભાઈ કોઈ પણ ડેટા સેન્ટર હોય એની તાકાત કઈ? હું એમ કહું, પાર્લેજીનું પડીકું છે તો એની તાકાત કઈ રીતના મપાય? તો કે એક વર્ષમાં એને કેટલા પાર્લેજીના પેકેટ બનાવ્યા? વધારે બનાવે તેની એફિશિયન્સી વધારે છે. ડેટા સેન્ટરમાં કઈ બહાર તો નીકળવા નથી, તો અહીંયા તાકાત એ રીતના માપવામાં આવે કે એને કેટલી વીજળી ખર્ચી. કારણ કે ઓબ્વિયસ વાત છે, ડેટા સેન્ટર એટલે વીજળીના ભૂખ્યા નર પશુ છે એક પ્રકારના. આ ડેટા સેન્ટર છે, તમે સમજો, મારે માની લો એક ઈમેલ અને એક વેબસાઇટ ચલાવી છે. બહુ સિમ્પલ વાત કરું છું, એક ઈમેલ ચલાવો છે, એક વેબસાઇટ છે. એના માટે મારે એક ડેટા સેન્ટર જોઈએ છે. તો એના માટેનું જે એક ડેટા સેન્ટર હોય એ લગભગ 10 થી 40 મેગાવોટ પર યર વીજળી શું કરશે? કન્ઝ્યુમ કરશે. આટલી વીજળી આને જોશે. કેટલા? 10 થી ને 40. તમે સ્કેલ સમજવા માટે, અહીંયા ભારતની અંદર જે આ ફેક્ટરી બનશે એ એક વર્ષ જ્યારે પૂરું થશે તો 10-40 નહીં, આવા 1000 મેગાવોટ, એટલે કે 1 ગીગાવોટ જે છે જેટલી વીજળી જે છે એની શું કરશે? ખપત કરશે. ખ્યાલ આવી ગયો તમને? તો બહુ મોટા લેવલનું ડેટા સેન્ટર ભારતમાં બનવા જઈ રહ્યું છે એના માટે. અને ત્રીજો શબ્દ છે સાર્વભૌમ. એનો મતલબ એવો કે ડેટા જે છે, બરાબર, એ ભારતની અંદર જ રહેશે. હે ને? ગૂગલ પાસે નહીં જાય, એનવીડિયા એટલે અમેરિકા પાસે નહીં જાય, પ્રોસેસ ભારતની અંદર જ થાય. તો એનો પર પૂરેપૂરો સાર્વભૌમ અધિકાર ભારતનો છે, સોવેરિયન છે. તો આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે એનવીડિયા અને એલએનટી, એનવીડિયા જીપીયુ અને સીપીયુ આપશે, તો એલએનટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ બનાવી દે. આમ કરીને, કારણ કે આનું કન્સ્ટ્રક્શન એ બી બહુ જ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે, તો એલએનટી જે છે આનું બનાવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ રીતના જો તમે જોશો ને, આવા શું હોય ડેટા સેન્ટર, અને આનો અવાજ પણ એટલો આવતો હોય ડેટા સેન્ટર. આને ઠંડા રાખવા પડે કારણ કે બરાબરના ગરમ થાય. કારણ કે આપણે તો એક વોટ્સએપમાં રિક્વેસ્ટ મોકલી દઈએ, એક ચેટ જીપીટીને રિક્વેસ્ટ મોકલી દઈએ, બધું પ્રોસેસિંગ અહીંયા થતું હોય. સમજ્યું ને? ચાલો, વિઝન 2035 હેઠળ ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સ સ્થાપિત કરવા માટે ભારતે કયા દેશ સાથે ભાગીદારી કરી છે? ભાઈ કરવાનું એવું છે કે આપણા ભારતની અંદર અત્યાર સુધી આપણે દરિયાની અંદર આવી પવનચક્કી ક્યાંય બનાવી નથી. મારે એવી બનાવી છે. તો એ પવનચક્કી બનાવવા માટે પહેલા તો મારી પાસે સિવિલ એન્જિનિયરિંગનું નોલેજ હોવું જોઈએ, કારણ કે દરિયાની અંદર આખું કન્સ્ટ્રક્શન ઊભું કરવાનું છે. મારી પાસે એવા પાંખિયા હોવા જોઈએ કે જે ક્ષારથી જે છે કટાઈ નહીં જાય. પછી માની લો કે આ પવનચક્કી બની તો ગઈ, આની મોટર જે છે બગડી, તો હવે એનું રિપેરિંગ કઈ રીતના કરવું એની પણ મારી પાસે ટ્રેનિંગ જે છે હોવી જોઈએ. બધું હોવું જોઈએ કે નહીં? હવે આવી બધી જે ખબર છે એક દેશને છે, તો એ દેશ સાથે ભારતે શું કરી છે? ભાગીદારી. તો એ દેશ કયો છે? એનું નામ છે યુકે. સો તાજેતરમાં ભારત અને યુકેમાં વચ્ચે ઓફશોર થી દૂર, દરિયાથી દૂર વિન્ડ ફાર્મ માટે શું કરવામાં છે? પાર્ટનરશિપ. એમાં થયું કેવું કે તાજેતરમાં દિલ્હી ખાતે ભારત અને યુકે વચ્ચે ચોથો એનર્જી ડાયલોગ યોજાણો. સામસામે અધિકારીઓ વાતચીત કરી, પછી ઘોષણા કરી કે યુનાઇટેડ કિંગડમ ભારત સાથે ભાગીદારી કરશે. બંને 2035 નું એક દ્રષ્ટિકોણ, એક સ્વપ્ન જોયું છે કે ઓફશોર વિન્ડ જે છે એમ નામની એક ટાસ્ક ફોર્સ બનશે.
આ જે છે એ પ્રયત્ન કરશે કે ભારતની અંદર ખાસ કરીને 2 રાજ્ય સિલેક્ટ કર્યા છે. એક તો આપણું ગુજરાત, બીજું છે તમિલનાડુ. આના દરિયા કિનારા અંદર એને આપણે પવન ચક્કીઓ જે છે બનાવશું, કારણ કે દુનિયા અત્યારે રિન્યુએબલ એનર્જીમાં કન્વર્ટ થઈ રહી છે. અને આપણને બધાને ખબર છે કે પેટ્રોલિયમ હવે મળવાનું નથી. અને અમેરિકા જે છે જે રીતના ઈરાન ઉપર કબજો જમાવી રહ્યું છે, વેનેઝુએલા ઉપર કબજો જમાવી રહ્યું છે, તો પેટ્રોલિયમ તો મોંઘું થશે. તો એક જ ઓપ્શન છે રિન્યુએબલ એનર્જી. ભારતનો ટાર્ગેટ છે કે ઓનશોર એટલે કે દરિયાના કિનારે અને ઓફશોર એટલે કે દરિયાની અંદર બંને ભેગા થાય તો એવા વિન્ડ ફાર્મ જે છે કેટલા હોવા જોઈએ? તો એવા વિન્ડ ફાર્મ જે છે 140 ગીગાવોટના હોવા જોઈએ, કે 140 ગીગાવોટ આપણે અહીંયાથી પેદા કરતા હોવા જોઈએ. આપણો ટાર્ગેટ પણ છે. સો યુકે જે છે રાઈટ આન્સર આવશે. કયું રાજ્ય જે છે જેને 20 ફેબ્રુઆરીએ પોતાનો ફાઉન્ડેશન ડે જે છે ઉજવ્યો છે? કયું રાજ્ય? ચાલો, એવું રાજ્ય છે કે જે આસામનો એક જિલ્લો હતો, અંગ્રેજોના સમયમાં બી હતો, આઝાદ થયું પછી પણ હતો. પછી આ જિલ્લો જે છે એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો. ફાઇનલી મિઝોરમ નામનું શું બની ગયું? રાજ્ય. તો એની કહાની સમજીએ તો મિઝોરમ જે છે એનો 20મી ફેબ્રુઆરીના રોજ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. 1987 ની અંદર એને પૂર્ણ રાજ્યનો શું મળ્યો હતો? દરજ્જો. અને આ જે છે ભારતનું 23મું રાજ્ય બન્યું હતું. હવે આની કહાની સમજીએ. 1954 ની પહેલા અંગ્રેજોના સમયથી આ મિઝોરમ જેને આજે આપણે કહીએ છીએ નોર્થ ઇસ્ટમાં, એનું નામ ખરેખર હતું લુશાઈ હિલ્સ, કારણ કે ત્યાં લુશાઈ પર્વત હતો. એ આસામનો એક જિલ્લો બનાવ્યો હતો. આસામ અંગ્રેજોનો એક પ્રોવિન્સ છે, તો એની અંદર જ એક ડિસ્ટ્રિક્ટ જે છે તરીકે લુશાઈ હિલ્સ નામ હતું, લુશાઈ ડિસ્ટ્રિક્ટ. 54 ની અંદર મિઝો નામની ટ્રાઇબને એક પ્રકારે ઓળખ આપવા માટે લુશાઈ હિલ્સને બદલે નામ આપવામાં આવ્યું મિઝો હિલ્સ. અને 72 ની અંદર જ્યારે આસામમાંથી છૂટા પડેલા ઘણા બધા આવા જે જિલ્લા હતા, જે આસામમાંથી આપણે છૂટા પાડવાના હતા અને એને યુટી બનાવવાની હતી, એમાં મણિપુર છે, નાગાલેન્ડ છે અને ખાસ કરીને આપણું આ મિઝો હિલ્સ છે. તો 72 ની અંદર નોર્થ ઇસ્ટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ પસાર કરવામાં આવ્યો. આમ તો 71માં બનાવ્યો હતો ને પછી 72માં એને લાગુ કર્યો અને મિઝોરમને હું બનાવવામાં આવી યુનિયન ટેરેટરી. ચલો, તો પહેલા આસામનો જિલ્લો હતો લુશા હિલ્સ, બરાબર. પછી લુશા હિલ્સને બદલે નામ ચેન્જ કર્યું કે નાખ્યું મિઝો. હજી આસામનો જિલ્લો છે. 72માં એને યુનિયન ટેરેટરી બનાવી. પછી 72 થી 20 ફેબ્રુઆરી 1987 સુધી યુટી રહી. 20 ફેબ્રુઆરી 1987 થી મિઝોરમને સ્ટેટહુડ એટલે કે પૂર્ણ રાજ્યનો આપવામાં આવ્યો દરજ્જો. એટલા માટે 20મી ફેબ્રુઆરીએ મિઝોરમ પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. એકદમ ક્લિયર થાય છે બધાને? ચાલો, ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ કે જેમાં કઈ બીજું માંગવાનું જવું પડે, બધું એક જ જગ્યા પર બની જાય, લિથિયમ આયનની બેટરી, લિથિયમ આયનની જે બેટરી હોય એની ફેક્ટરી, અને એ એવી ફેક્ટરી છે જે ગીગા ફેક્ટરી છે. કયા રાજ્યમાં સ્થાપિત થશે? કયા રાજ્યમાં સ્થાપિત થશે? હું સમજાવું કે આ વાત શું છે. તો ભારતની સૌથી મોટી લિથિયમ આયન ગીગા ફેક્ટરી જે છે આંધ્રપ્રદેશના રામબિલી નામની જગ્યા પર બનવા જઈ રહી છે. એમાં બી આંધ્રપ્રદેશનો અનાકાપલ્લી નામનો જિલ્લો છે, એના રામબિલી નામના, રામબિલી, રામ ભગવાન રામબિલી બરાબર નામના ગામની અંદર બેઝિકલી બેટરી બનાવવાનો પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે. આની ક્ષમતા છે ને 16 ગીગાવોટ અવર હશે. પહેલા એ સમજો, એક વૈજ્ઞાનિક હતો જેનું નામ છે નિકોલા ટેસ્લા, આધુનિક દુનિયાનો મહાન વૈજ્ઞાનિક. આ એ જ નિકોલા ટેસ્લા છે કે જેને અલ્ટરનેટિંગ કરંટની શોધ કરી હતી. કારણ કે આની જે ટક્કર થઈ હતી એ થઈ હતી કોની સાથે? એવા વ્યક્તિ, ચાલો હું તમને પૂછું છું, એ વ્યક્તિ કોણ છે? જેને બેઝિકલી બલ્બની શોધ કરી હતી, બરાબર, જેને બલ્બની શોધ કરી હતી એની સાથે આની ટક્કર થઈ હતી. જેને એવું કહે ને કે મેં 100 વખત પ્રયત્ન કર્યા. કેટલી વખત? 100 વખત હું નિષ્ફળ ગયો અને ફાઇનલી મને જે છે બલ્બ જે છે એની ટેકનિક છે મેં શોધી લીધી, બરાબર ને? તો એ વૈજ્ઞાનિકનું નામ શું છે તમારે કહેવાનું છે. ને એને એવું પણ કીધેલું કે મને 99 રસ્તા ખબર હતા કે જેનાથી નિષ્ફળ થવાય, અને 100મા રસ્તે 100મી વખત હું સફળ થયો અને મેં બલ્બ બનાવ્યો. તો આ વ્યક્તિ જે છે એને તો પછી દુનિયાભરમાં ઘણી બધી શોધ કરી. એ જે વૈજ્ઞાનિક હતા ને એને જે છે ડાયરેક્ટ કરંટની શોધ કરી હતી. ડાયરેક્ટ કરંટમાં પ્રોબ્લેમ હતો કે દૂર સુધી એને ટ્રાન્સફર કરી શકાય નહીં. તો એની જ મતલબ એ જે વ્યક્તિ છે, વૈજ્ઞાનિક છે, એની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં એક નાનો એવો યુવાન છોકરો જે છે આવે છે અને એ કહે છે કે ભાઈ મારી પાસે આ તમારા ડાયરેક્ટ કરંટ કરતા એક ગજબની વસ્તુ છે, અલ્ટરનેટિંગ કરંટ. જો તમે મને પૈસા આપો, ફંડિંગ આપો
તો હું તમને આ સાબિત કરીને દેખાડીશ. એક નવા પ્રકારે કરંટને પહોંચાડવા માટેનું એક માધ્યમ ડેવલપ કરીને દેખાડીશ. તો એ ભાઈ જે છે, ચાલો હું તમને કહી જ દઉં છું, ઘણા લોકોએ આન્સર લખ્યો છે, નહીં, એનું નામ છે થોમસ આલ્વા એડિસન. તો થોમસ આલ્વા એડિસન જે છે એને એની સાથે આ નિકોલા ટેસ્લા આપણા જે છે, આનું નામ શું છે? નિકોલા ટેસ્લા. તો નિકોલા ટેસ્લા થોમસ આલ્વા એડિસનને કહે છે કે ભાઈ, હું તને અલ્ટરનેટિંગ કરંટ બનાવીને આપું જેથી દૂર સુધી આપણે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર કરી છે, પણ એના માટે મને પૈસા જોશે. થોમસ આલ્વા એડિસને ઘણા વૈજ્ઞાનિકોની મદદ કરી હતી, પણ થોમસ આલ્વા એડિસન ખૂબ અહંકારી હતો. એને ઈચ્છા હતી કે મારા ડીસી કરંટ જે મેં શોધ્યો છે એની અગેન્સ્ટમાં ક્યાંક અલ્ટરનેટિવ કરંટ સફળ ન થઈ જાય, એટલે નિકોલા ટેસ્લાને કીધું કે તારો આઈડિયા બેકાર છે, કઈ થવા નથી. પછી તો નિકોલા ટેસ્લાએ પોતાની જાતે મહા મહેનતે પોતાનું દિમાગ, બુદ્ધિ અને સતત મહેનતથી અલ્ટિમેટલી સાબિત કરી દીધું કે એક અલગ પ્રકારનો કરંટ હોય છે, અલ્ટરનેટિંગ કરંટ. ત્યારથી દુનિયાભરની ઇમેજ ચેન્જ થઈ ગઈ. પહેલા વિદ્યુત પ્રવાહ જે છે એને દૂર સુધી નહોતો મોકલી શકાતો, હવે દૂર દરાજના એરિયા સુધી જે છે ઇલેક્ટ્રિસિટી પહોંચવા લાગી, લોકોના ઘરે બલ્બ ચાલવા લાગ્યા. એ મહાન નિકોલા ટેસ્લાને કારણે થાય છે. એના નામ પર જ એલન મસ્કે પોતાની ફેક્ટરીનું નામ શું આપ્યું છે? ટેસ્લા. તો નિકોલા ટેસ્લા જે છે એને એક શબ્દ આપ્યો છે, ગીગાવોટ ફેક્ટરી. એને શું કીધું? ગીગાવોટ શબ્દ જે છે આપનાર કોણ છે? નિકોલા ટેસ્લા. તો આને આ રીતના સમજીએ. આપણી જે આ રામબિલી પાસે ફેક્ટરી બનવાની છે 16 ગીગાવોટ અવરની છે. તો એનો મતલબ તમારે સમજવાનું કે આ ફેક્ટરી એક વર્ષની અંદર 16 ગીગાવોટ પર કલાકના દરે, એટલે કે એક કલાકના દરે 16 ગીગાવોટ. તો આખા વર્ષના પહેલા કલાક ગણો અને એને ગુણ્યા 16 કરો, તો જેટલી એનર્જી પેદા થાય, આટલી એનર્જી સ્ટોર કરી શકે એટલી અલગ 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 લિથિયમ આયનની બેટરીઓ બનાવશે. સમજ પડી ને? તો એક લિથિયમ આયન બેટરી હોય, આવી બેટરી હોય તો તમારી ગાડીની અંદર લાગી હોય, તો એ અમુક એની પાસે એક સ્ટોરેજ કેપેસિટી તો હશે ને. ચલો માની લો કે એની પાસે 5 મેગાવોટની કેપેસિટી છે, તો 5 પછી 5 એટલે 10 થયા. હું આમ બનાવતો જાઉં, મારે ટોટલ કેટલી બેટરીઓ બનાવવાની છે? એટલી બેટરી કે જેની ટોટલ સંગ્રહ કરવાની ક્ષમતા જે છે એ 16 ગુણ્યા એક વર્ષની અંદર કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક હોય. હવે આ જે છે આનો જે જવાબ આવે, આટલી સ્ટોરેજ વાળી જો હું બેટરી બનાવી દઉં, તો મારો પ્લાન્ટ જે છે 16 ગીગાવોટનો પ્લાન્ટ કહેવાય. તો આ ફેક્ટરી પણ ગીગાવોટ ફેક્ટરી એવું કહેવાય. બરાબર? તો વારી એનર્જીસ કરીને જે કંપની છે, બેઝિકલી અહીંયા આખો મોટો પ્રોજેક્ટ જે છે બનાવવાનો. રોજગાર 3000 જેટલા લોકોને સીધી શું મળશે? અહીંયા નોકરીઓ મળશે. નોકરીઓ અત્યારે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં અને ખાસ કરીને રોબોટિક્સ અને એઆઈ, આની અંદર સૌથી વધારે નોકરીઓ આગળ જઈને ઉપલબ્ધ થવાની છે. ચાલો, તો અહીંયા આન્સર આવશે આંધ્રપ્રદેશ. તો આ સાથે આપણો સેશન જે છે અહીંયા શું કરીએ છીએ? સમાપ્ત. ફટાફટ જે છે સમરી જોઈ લે. ચાલો, આપણા ભારતની પ્રથમ આતંકવાદ વિરોધી નીતિનું નામ છે પ્રહાર. બાફ્ટા જે છે એની અંદર બુંગ નામના પિક્ચર, મણિપુર પિક્ચરને જે છે એવોર્ડ મળી ગયો છે. વન જીવી દીદી પહેલ જે છે પલામુ, ઝારખંડનું ટાઈગર રિઝર્વ છે ત્યાં ચાલુ કરવામાં આવ્યું. ભારતની પ્રથમ ક્વોન્ટમ વેલી ભવિષ્યની રાજધાની આંધ્રપ્રદેશની અમરાવતીમાં ખોલવામાં આવશે. હે ને? અહીંયા સોંદલા નામનું જે અહિલ્યાનગર જિલ્લાની અંદર આવેલું મહારાષ્ટ્રનું ગામડું પોતાને જાતિ મુક્ત ઘોષિત કર્યું છે. 2026 ની અંદર 88 જેટલા દેશોએ દિલ્હી ઘોષણા પત્ર ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા છે. વસઈની અંદર આવેલું અવર લેડી ઓફ ગ્રેસ નામનું જે કેથેડ્રલ છે એને યુનેસ્કોનો એશિયા પેસિફિક એવોર્ડ મળ્યો છે. વિશ્વ પેંગોલિન દિવસ ફેબ્રુઆરીના 3જા શનિવારે ઉજવવામાં આવે છે. બંધ સલામતી માટે બેંગ્લોરની અંદર અને બેઝિકલી જે છે સમિટ જે છે યોજવામાં આવી હતી. ભારતે માલદીવ્સ જે છે એની અંદર 2 ટાપુઓ વચ્ચે એને આવન જાવન માટે ફેરી સર્વિસ જે છે પ્રોવાઈડ કરી છે. ગુજરાત રાજ્યે પોતાના જૂના અધિનિયમ એને એની અંદર ચેન્જ કરી અને મહિલાઓ માટેના અલગ અલગ નિયમોમાં છૂટ આપવામાં આવી છે. એનવીડિયા જે છે, આ એનવીડિયા કંપની ભારતની એલએનટી કંપની સાથે ભેગા થઈને સોવેરિયન એઆઈ ફેક્ટરી જે છે એ ભારતની બેઝિકલી ડેટા સેન્ટર બનાવશે. પ્લાન એવો છે કે મુંબઈ અને ચેન્નઈમાં બનાવશે. વિઝન 2035 હેઠળ ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સમાં ભારત અને યુકે જે છે ભાગીદાર બનશે. અને 20મી ફેબ્રુઆરીએ મિઝોરમ પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લિથિયમ આયન ગીગા ફેક્ટરી જે છે એ ક્યાં ખુલવા જઈ રહી છે? તો આ ગીગા ફેક્ટરી જે છે એ આંધ્રપ્રદેશની અંદર ખુલવા જઈ રહી છે, રામબિલી નામના ગામડામાં.
ચલો, તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનપૂર્વક આ એપિસોડને જોયો હશે, હવે રિલેક્સ થઈ જાઓ. 15 મિનિટ માટે થોડી વાર વાગોળી લો શું ઇન્ફોર્મેશન હતી, જેથી તમને આ બધું ઇન્ફોર્મેશન યાદ રહી જાય. ત્યાં સુધી નેક્સ્ટ સેશનમાં વળી પાછા મળીએ. જય હિન્દ, જય ભારત.